ચલો ગુડ મોર્નિંગ. હા, કેટલા રનિંગ સ્ટાર્ટ કરી દીધી છે? રનિંગ સ્ટાર્ટ કર્યું હવે કેટલા હાથ ઊંચો કરો જરા. રનિંગ સ્ટાર્ટ કર્યું હોય એવા અંદર અંદર નહીં કહેવાનું, મને કહેવાનું. સરસ, ચલો કંઈ નહીં, કરી દીધું તો સારું છે. આપણે અત્યાર સુધી ગુજરાતનો દરિયા કિનારો અને ગુજરાતના ભૌગોલિક પ્રદેશ ને એનો પરિચય, આ ત્રણ વસ્તુ જોઈ હતી. બરાબર છે? પરિચય, દરિયા કિનારો અને ભૌગોલિક પ્રદેશો. આ સિવાયનું કન્ટેન્ટ બાકી છે આપણે. બરાબર? આજથી આપણે જોઈશું ઉચ્ચ પ્રદેશ, મેદાન પ્રદેશ અને ડુંગરાળ પ્રદેશ. તમે સિલેબસમાં ચેક કરશો તો તમને મળશે કે ભાઈ સિલેબસમાં આવો તો કોઈ ટોપિક જ નહીં. તમે જો કે સિલેબસ ચેક કરો ને, સિલેબસમાં આવો કોઈ ટોપિક છે ખરા આપણે જે ચલાય એમાંથી કોઈ દરિયા કિનારો ક્યાં લખે સિલેબસમાં, ભૌગોલિક પ્રદેશ ક્યાં લખ્યા સિલેબસમાં? એટલા માટે આજે આપણે પહેલાં એ કન્ટેન્ટ ભણીશું કે જેથી તમને ખબર પડશે કે એ લોકો ઇનડાયરેક્ટલી કેવી રીતે આ બધું પૂછ્યું છે, કયો ટોપિક એવો મૂક્યો છે કે તમને એવું લાગે કે ભાઈ આ બધું ઇનડાયરેક્ટલી આવશે. બરાબર? આપણે આજે પહેલાં એ જોવાના છીએ. પહેલાં તમને એ બતાવી દઉં. આ ટોપિક છે સિલેબસમાં, સિલેબસમાં લખેલો છે. આની અંદર શું આવે પહેલાં આપણે જોઈ લઈએ એટલે તમને ખબર પડશે કેમ આપણે આ બધું ભણીએ છીએ. કેમ કે આ એકલું લખી દીધું, આ એકલું લખ્યું તો એની અંદર આ બધું સમાવેશ થઈ જાય છે. આપણને તો કેવું વાંચ્યું ભૂપૃષ્ઠ, એક ટૉપિક પૂરો થઈ ગયો, પણ એક ટૉપિકમાં અંદર કેટલા સબ ટૉપિક આપ્યા છે ને એ નહીં ખબર. અને એટલે જ આપણને એમ થાય કે આ ટૉપિક છે એ સિલેબસમાં છે કે નહીં. તો એટલા માટે જ આજે આપણે જોઈશું કે ભૂપૃષ્ઠની અંદર કેટલા ટૉપિક સબ ટૉપિક્સ છે અને સબ ટૉપિક્સ આપણે ભણીએ છીએ. બરાબર? પહેલાં તો ભૂપૃષ્ઠ કહેવાય કોને, એની ડેફિનેશન છે: પૃથ્વીની સપાટી ઉપર આવેલા પ્રાથમિક અને દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો ઉપરાંત અન્ય સ્વરૂપોને ભૂગોળની પરિભાષામાં ભૂપૃષ્ઠ કહે છે. હવે આમાં તમે જોયું કે શ્રેણી કીધી બે, પ્રાથમિક અને દ્વિતીય, ટોટલ 3 શ્રેણી છે. એમાંથી પ્રાથમિક અને દ્વિતીય 2 શ્રેણીને શું કીધું છે? ભૂપૃષ્ઠ કીધું છે. પ્રાથમિક શ્રેણીમાં શું આવશે, દ્વિતીય શ્રેણીમાં શું આવશે આપણે જોઈએ છીએ. ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના કેટલા ભાગ છે? 4. ડુંગરાળ પ્રદેશ કે જે ભણવાના, ગુજરાતના મેદાની પ્રદેશ આજે ભણીશું, કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારનો ઉચ્ચ પ્રદેશ એ પણ ભણીશું, રણ પ્રદેશ અને દરિયા કિનારો. દરિયા કિનારો આપણે ભણી ગયા. રણ પ્રદેશની અંદર આપણે જોઈ લીધું તો ખારો પાટ છે. રણ પ્રદેશમાં ગુજરાતમાં ખાસ એના સિવાય કશું છે નહીં આપણી જોડે, એટલે રણ પ્રદેશના દરિયા કિનારો આપણો ટોપિક થઈ ગયેલો છે. આ ઉચ્ચ પ્રદેશના મેદાન પ્રદેશ આપણે જોઈશું આજે. નેક્સ્ટ લેક્ચરમાં ડુંગરાળ પ્રદેશ ઉપર જઈશું. બરાબર છે? એટલે આ ટોપિક થઈ ગયો. ઉપર ફરી વાંચીએ ભૂપૃષ્ઠની દ્રષ્ટિએ ગુજરાતના 4 વિભાગો, અને ભૂપૃષ્ઠ આપણા ટોપિકમાં છે સિલેબસમાં. ક્લિયર? ચલો, જે ઉપર વાત થઈ હતી પ્રથમ શ્રેણી, દ્વિતીય શ્રેણી, ભૂમિ સ્વરૂપો. હવે આપણે એ જોઈએ કે ભૂમિ સ્વરૂપ કયા કયા છે કે જેનો સમાવેશ ભૂપૃષ્ઠમાં થાય. પહેલાં તો ભૂમિ સ્વરૂપ કહેવાય કોને? પૃથ્વીની આંતરિક હિલચાલને કારણે ભૂમિખંડો, ભૂમિખંડો એટલે જે આપણા 7 ખંડો છે એની વાત છે, અને મહાસાગરોના તળિયા પર જે ભૂમિ સ્વરૂપો રચાયા તેમને મુખ્ય ભૂમિ સ્વરૂપો કહે છે. જોજો અહીંયા સ્પષ્ટતા કરી છે, ખાલી જમીનની વાત નહીં કરતા, મહાસાગરોના તળિયાની પણ વાત થાય છે. એકલું ખાલી જમીનની વાત નહીં થતી, મહાસાગરની અંદર જે તળિયું છે એની પણ વાત અહીંયા કરવામાં આવી છે. એના પણ આપણે શેમાં લઈએ છીએ? ભૂમિ સ્વરૂપમાં લઈએ છીએ. શેનો સમાવેશ થાય? પર્વતો છે, ઉચ્ચ પ્રદેશ છે, મેદાનો પ્રદેશ છે. આ મુખ્ય ભૂમિ સ્વરૂપો છે. આના સિવાય બીજા ઘણા બધા ભૂમિ સ્વરૂપો આપણને જોવા મળશે. જો શ્રેણીની વાત થઈ હતી, શ્રેણી આવી ગઈ. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો. પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપમાં શું શું આવશે? તો ભૂમિખંડો છે, જે આપણા 7 ભૂમિખંડો જોઈએ છીએ. પછી છે મહાસાગરો. આ 2 જ છે જે છે ઇમ્પોર્ટન્ટ. આપણી જોડે ઓવરઓલ જોવા જઈએ તો 2 જ વસ્તુ, એક મહાસાગરો અને એક ભૂમિખંડો. 2 જ વસ્તુ છે, એનાથી જ આખી આપણી પૃથ્વી રચાયેલી છે. એ શેમાં આવશે? પ્રાથમિકમાં. પછી દ્વિતીયની અંદર એની અંદર સબ પોઈન્ટ્સ આપવામાં આવશે આપણને. દ્વિતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. હવે જે પોઈન્ટ્સ આપણને મળ્યા હતા એની અંદરથી સબ પોઈન્ટ્સ કર્યા. જે ઉપરના 2 પોઈન્ટ આપણે જોયા, બરાબર છે, એની અંદર ગયા ડિટેલની અંદર. એમાં પહેલું આપ્યું પર્વતો, બીજું આપ્યું છે મેદાનો, ત્રીજું છે ઉચ્ચ પ્રદેશ અને ચોથું છે ખીણો. બરાબર? પર્વતો, મેદાનો, ઉચ્ચ પ્રદેશો આપણે ભણીશું. ખીણો આપણા કામમાં આવતી નથી. આપણને ખીણોનું પૂછાતું નથી. વધીને ક્વેશ્ચન પૂછાશે તો એવા જ પૂછાશે કે આ ખીણ ક્યાં આવેલી છે, એ આપણે કરાવીશું.
એ સિવાય ખીણનો કોઈ બીજો ક્વેશ્ચન નહીં પૂછાય. ખીણ શું છે, કોને કહેવાય, એ બધું આપણે જોઈશું. ખીણની ડેફિનેશન એ બધું આપણે સમજીશું. એટલે તમને ક્વેશ્ચનમાં બાય ચાન્સ ફેરવીને કે બીજી કોઈ પણ રીતે પૂછવામાં આવશે તો તમને આવડશે કે ખીણ કહેવાય છે કોને, એક્ઝેક્ટલી ખીણ છે શું. આ બે સ્વરૂપ થઈ ગયા જે મહત્ત્વના હતા. આપણે આગળ વાત કરી લીધી હતી. શેની અંદર આવે છે? ભ્રૂપુષ્પમાં. કયા? પ્રાથમિક અને દ્વિતીય. પ્રાથમિક અને દ્વિતીય બે આવી ગયા. આ બધા આવી ગયા ભ્રૂપુષ્પમાં. હવે ત્રીજો પાર્ટ છે તૃતીય શ્રેણીના ભૂમિ સ્વરૂપો. નદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપ. હવે નદી દ્વારા શું રચાય? તો નદીનું કાંપનું મેદાન રચાય. બરાબર. એ સિવાય મુક્ત ત્રિકોણ પ્રદેશ છે. આ બધા અલગ અલગ પ્રદેશો રચાશે નદીના કારણે. કેટલાક ફળદ્રુપ હશે, કેટલાક ફળદ્રુપ નહીં હોય. હિમનદી દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. હિમનદીનો કોન્સેપ્ટ આખો અલગ હોય. હિમનદીના ભૂમિ સ્વરૂપો આખા અલગ હોય. બરફની ચાદર છવાયેલી હોય આખે આખી. નેક્સ્ટ છે પવન દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. હવે પવન દ્વારા ભૂમિ સ્વરૂપ કેવી રીતે રચાય? તો ઘસારણથી રચાય. બરાબર. પવન વેગથી વહેશે તો ઘસારણ કરશે. ઘસારણ થવાના કારણે એ મેદાનની રચના થશે. ભૂમિગત જળ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. બરાબર છે. ભૂમિગત જળ દ્વારા એટલે શું? જેમ કે અત્યારે હાલ આપણે કૂવામાંથી ને પાતાળ કૂવામાંથી પાણી લઈએ છીએ. તો ફોર એક્ઝામ્પલ કે એક રિઝર્વર હશે નીચે, પાણીનો એક લિમિટેડ સોર્સ હશે. વરસાદ પડે છે અને પાણી નીચે ઉતરતું જાય છે એટલે આપણને પાણી કન્ટિન્યુઅસ મળતું જાય છે. પણ એક એઝ્યુમ કરીએ હાલ પૂરતું કે વરસાદ પડતો નથી તો એ પાણીની એક લિમિટેશન હશે, ત્યાં સુધી મળશે પછી પૂરું. તો એ પાણીએ જે જગ્યા રોકી છે તો કોરી થઈ ગઈ, ખાલી થઈ ગઈ. તો એવા પ્રકારના જે ભૂમિ સ્વરૂપો મળે છે ને એની વાત અહીંયા કરી છે. સમુદ્રના મોજાઓ દ્વારા રચાતા ભૂમિ સ્વરૂપો. સમુદ્રના મોજાના કારણે જે દરિયાના કિનારા ઉપર જે ઘટનાઓ ઘટિત થાય અથવા તો કોઈક પર્વતના અનુસંધાને કે કોઈક ટાપુના પાસે થઈને નીકળતું હોય તો ટાપુ ઉપર જે અસર કરશે મોજાઓ એની વાત છે. એ દરિયા કિનારાનું કેવી રીતે ઘસારણ કરશે, એ જમીનનું કેવી રીતે ઘસારણ કરશે. આપણે જોયું હતું કે એને રોકવા માટે આપણે મેંગ્રુવ લગાવીએ છીએ. બરાબર. તો એ વસ્તુ છે, ઘસારણ થાય છે એના માટે. તો આ એ પોઈન્ટ અહીંયા કહે છે. જો આ ટોપિકમાંથી સીધો કોઈ ક્વેશ્ચન હાલ જે આપણે જોઈ રહ્યા છે ને એમાંથી પરીક્ષામાં કોઈ સીધો ક્વેશ્ચન નહીં પૂછાય. પણ આ હાલ આપણે એટલા માટે જોઈ રહ્યા છે કે હવે જે ભણવાના છીએ એનો કોન્સેપ્ટ ક્લિયર થાય કે એ કેમ ભણીએ છીએ ને એની અંદર શું શું આવશે. ચલો. ભૂમિ સ્વરૂપ પ્રાકૃતિક બળો દ્વારા. ભૂતળ એટલે કે ભૂમિખંડ અને મહાસાગર ઉપરની આ ભૂમિખંડ છે. ઉપરની પર્વત શ્રેણીઓ, મેદાનો, ઉચ્ચ પ્રદેશો, કોતરો, ખાડીઓ, ખીણો, જળધોધ જે બધી આપણે વાત કરી છે એ જ બધી વાત છે. ચલો. આમ કુદરતી પરિબળો દ્વારા ભૂતળનો કોઈ ભૂમિ ભાગ આગવો આકાર ઢોળાવ અને ઊંચાઈ ધારણ કરે ત્યારે તેને ભૂમિ આકાર કે ભૂમિ સ્વરૂપ કહે છે. જો કુદરતી પરિબળોનો સ્પષ્ટતાથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બરાબર. આપણે અત્યારે હાલ જોઈએ છીએ કે નદી પાણી નથી તો રેતી ખનન થઈ રહ્યું છે. એ માનવકૃત છે તો એના લીધે કોઈ સ્પેસિફિક આકાર રચાય નહીં. એ બની શકે કે આજે એક જગ્યાએથી માટી કાળકા કરી તો ત્યાં ખાડો થઈ ગયો, બીજી બાજુ સમજણા હતા તો બધી જગ્યાએથી સરખું લીધું તો એ સપાટી સરખી રહી. એ ડિપેન્ડ્સ ઓન હ્યુમન બોડી રહેશે. એ લોકો જે રીતે વધશે એ રીતે. પણ કુદરતી પરિબળો ઓલમોસ્ટ બધી જગ્યાએ સેમ ઇફેક્ટ આપશે. તો એ વસ્તુ ત્યાં એ રીતે એપ્લાય થશે. એટલે અહીંયા સ્પષ્ટતા કરી છે કે કુદરતી પરિબળો દ્વારા જ જે અસર પામે છે એના કારણે છેલ્લે જે આકાર રચાય છે એને જ આપણે શું કહીએ છીએ? ભૂમિ સ્વરૂપ. બરાબર. મેદાન કોને કહીશું, ઉચ્ચ પ્રદેશ કોને કહીશું, પર્વતો કોને કહીશું, ડુંગરો કોને કહીશું, આ બધું જે ડિપેન્ડ્સ કરશે એ કોના આધારે કરશે? કુદરતી પરિબળો. એના આધારે શું થયું હશે? ભૂમિ આકાર રચાયો હશે અને એ આકારના આપણે અલગ અલગ નામ આપીશું કે ભાઈ કયા આકારના શું એની સ્પેસિફિકેશન હોવી જોઈએ કે એના આ વસ્તુ કહેવાય. પછી આપણું મેદાન પ્રદેશ સ્ટાર્ટ થશે. આપણે પહેલાં ઉચ્ચ પ્રદેશ જોઈશું પછી મેદાન પ્રદેશ પર જશું. બરાબર છે. પહેલો આપણો પોઈન્ટ છે ઉચ્ચ પ્રદેશનો. બરાબર. ગુજરાતનો ઉચ્ચ પ્રદેશ. જો આ પાછળ ઇમેજ થોડી દેખાતી હશે ધૂંધળી આમ ટેકરી જેવું લાગે છે. બસ આવા પ્રદેશોનો ઉચ્ચ પ્રદેશ કહેવાય. એક્ઝેક્ટ ડેફિનેશન સાથે આપણે જોઈએ આગળ. સમુદ્ર સપાટીથી જો સ્પષ્ટતા આગળ બી આપણે કરી હતી તો કોઈ પણ વસ્તુ ક્યાંથી માપવામાં આવશે? સમુદ્રની સપાટીથી. પછી એમાં આપણે એવું નહીં વિચારવાનું કે ભાઈ સમુદ્રની સપાટી તો વધતી જાય છે તો શું કરવાનું? તેટલું માઇનસ કરવાનું. એનાથી કંઈ નિસ્બત નહીં રાખવાની. સમુદ્રની સપાટીમાં જે ફરક પડે આપણે માપવાનું ક્યાંથી? સમુદ્ર સપાટીથી જ. બરાબર. તો સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ. આ માપ યાદ રાખજો કેમ કે દરેકની અંદર આવું આવશે. ઉચ્ચ પ્રદેશ, મેદાન પ્રદેશ, ડુંગરાળ પ્રદેશ દરેકની અંદર આવી આંકડો આપેલો હશે
કે આટલાથી નીચું હોય તો આ ના કહેવાય, આટલાથી ઉપર હોય તો આ ના કહેવાય, એવી રીતે આંકડો આવશે. એટલે અહીંયા ખાસ યાદ રાખીશું કે 180 મીટરથી વધુ. કેટલા મીટરથી વધુ? ઊંચાઈ ધરાવતા અને મેજ જેવા સપાટ. મેજ એટલે તમે હાલ જે બેન્ચીસ પર બેઠા છો કેવી સપાટ છે? બસ એને મેજ કહેવાય, ટેબલ. એના જેવું સપાટ શિખરવાળા તેમજ સીધા ઢોળાવવાળા ભૂમિ સ્વરૂપને ઉચ્ચ પ્રદેશ કહે છે. ઉચ્ચ પ્રદેશની ડેફિનેશન ખબર પડી ગઈ. આમાં બે વસ્તુ યાદ રાખવાની છે કે એની ટોચ કેવી હશે, તો સમતલ હશે, સપાટ હશે, મેજ જેવા આકારની કીધી આપણને. બીજું કે એની ઊંચાઈ કેટલી હશે? 180 મીટરથી વધુ. હવે અહીંયા એક વસ્તુ જોજો કે પાછળ કોઈ લિમિટ આપી છે, સ્ટાર્ટિંગ લિમિટ આપી કે 180થી વધુ, ઇટ મીન્સ કે 180થી નીચે નહીં જાય. પણ 180થી ઉપર કોઈ લિમિટ આપી? તમને એવું કીધું કે 500 મીટર પછી નહીં આવે ઉચ્ચ પ્રદેશ, 1000 મીટર પછી ઉચ્ચ પ્રદેશ નહીં હોય, એવું કંઈ કીધું છે? તો એનું શું કારણ છે ને આગળ જોઈશું. એક્ઝામ્પલ્સ આવશે ને એની અંદર હું તમને બતાવીશ કે 5,000 મીટર ઊંચા હશે ને એના બી આપણે ઉચ્ચ પ્રદેશ જ કહીશું. 5,000 મીટર ઊંચો તો ડુંગર આવી જશે, તો કેમ એને ડુંગર ના કીધું, ઉચ્ચ પ્રદેશ કીધું, એ આપણે આગળ જોઈશું. એટલે જ અહીંયા ખાસ આ પોઈન્ટ કરાવું છું કે યાદ રાખવાનું છે કે 180 મીટરથી વધુ. એવું સ્પેસિફિક નથી કે 180 મીટરથી વધારે છે તો એ ઉચ્ચ પ્રદેશ જ છે. ક્લિયર? એનું આપણે જોઈશું આગળ ગુણધર્મો કે ઉચ્ચ પ્રદેશ કેમ કહેવાય ને કેમ બને છે ઉચ્ચ પ્રદેશ. પણ આ બે ડેફિનેશન્સ ખાસ યાદ રાખવાની છે. પરીક્ષામાં પૂછાશે તો આપણે આને સાચું કરીને આવીશું કે 180 મીટરથી વધુ એટલે ઉચ્ચ પ્રદેશ. પછી ત્યાં નહીં વિચારવાનું કે 5,000 મીટરનો પ્રદેશ હતો તો ઉચ્ચ પ્રદેશમાં કેમનું આવ્યું, ત્યારે એ નહીં વિચારવા જવાનું. ત્યારે ખાલી આપણો આંકડો યાદ રાખવાનો. જો અહીંયા લખ્યું જ છે ઊંચાઈનો આંક ભ્રામક છે. એટલે એ ખાલી આપણને ઉલ્લુ બનાવવાની વાતો કરે છે, બરાબર. યુએસનું પ્રેરીનું મેદાન તેના પૂર્વ ભાગના પીડમોન્ટના ઉચ્ચ પ્રદેશ કરતાં વધુ ઊંચાઈ ધરાવે. હવે અહીંયા શું લખ્યું છે? મેદાન. કયું મેદાન છે? પ્રેરીનું. બાજુમાં શું લખ્યું છે? પીડમેન્ટના ઉચ્ચ પ્રદેશ. હવે મેદાન પ્રદેશ પહેલાં આવે, પછી ઉચ્ચ પ્રદેશ આવે ને પછી ડુંગરાળ પ્રદેશ આવે ને પછી પર્વત આવે. આ 4 સ્ટેપ થાય, બરાબર છે. તો અહીંયા શું કીધું કે પ્રેરીનું એક મેદાન છે, એ કોના કરતાં ઊંચું છે? ઉચ્ચ પ્રદેશ કરતાં ઊંચું છે. હવે ઉચ્ચ પ્રદેશ જો ઊંચું હોય તો ઉચ્ચ પ્રદેશથી ઊંચું કયું આવે? ડુંગરાળ આવે. પછી આ મેદાન કેવી રીતે થઈ ગયું? તો આજ આપણા આજના મૂળ કોન્સેપ્ટમાં આજે આજ જોવાનું છે કે ક્યારે એને મેદાન કહેવાય, ક્યારે એને ઉચ્ચ પ્રદેશ કહેવાય ને ક્યારે એને ડુંગરાળ પ્રદેશ કહેવાય, બરાબર. સાથે સાથે જોતા જઈશું કયા કયા પ્રદેશો આવશે. બીજું કે આ જે બી તમે અત્યારે હાલ કન્ટેન્ટ જોવો છો જીસીઆરટી એનસીઆરટી છે, બરાબર. એકલું જીસીઆરટી એનસીઆરટી નથી, એમાં બીજા સોર્સિસ મર્ચ કરેલા છે. પણ તમને એમ થાય કે ભાઈ જીસીઆરટી એનસીઆરટી ક્યાંથી વાંચવી, તો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નહીં. અમારા કન્ટેન્ટમાં જ તમને જીસીઆરટી એનસીઆરટી મળી જશે. એટલે બીજું કંઈ કન્ટેન્ટ નહીં વાંચો ને તો બી ચાલશે. આ બધું જીસીઆરટી એનસીઆરટી મળી જશે. અને ચેક કરવું હોય તો કરી લેજો. આ બધું જીસીઆરટી એનસીઆરટીમાં અવેલેબલ હશે. ઉચ્ચ પ્રદેશો ભૂમિખંડોના 33% વિસ્તાર રોકે છે. કેટલા ટકા? આપણે 100% કરવાનું જ ભૂમિખંડ. યાદ રાખજો, ભૂમિખંડ કેટલા ટકા કરીશું? 100%. એમાં પહેલું કેટલું આવી ગયું? 33% આવી ગયું. શું આવ્યું? ઉચ્ચ પ્રદેશો. ઉચ્ચ પ્રદેશો કેટલા ટકા ભાગ રોકે છે? 33% ભાગ રોકે છે. મેદાન 40%માં આવશે. ચલો, કેટલાક વિદ્વાનો ઉચ્ચ પ્રદેશને ટેબલ લેન્ડ તરીકે ઓળખાવે છે. તમે ક્યાંય ટેબલ લેન્ડ શબ્દ વાંચો છો તો તમને ખબર પડવી જોઈએ કે આ ઉચ્ચ પ્રદેશની વાત થઈ રહી છે. હવે આપણે ભારતના ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ જોઈ લઈએ. છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ ખનિજોનો ભંડાર આવેલો છે, જેમાંથી દામોદર અને સુવર્ણરેખા નદીઓ ઉદ્ભવે છે. કઈ નદીઓ છે? ક્યાંથી ઉદ્ભવે છે? છોટા નાગપુરનો ઉચ્ચ પ્રદેશ કયા રાજ્યમાં આવેલો છે? રાજ્ય કયું? મહારાષ્ટ્ર, બરાબર. નાગપુર શેના માટે જાણીતું? નારંગી માટે, બરાબર. નારંગી મોસંબી. હવે નારંગી મોસંબી બે જુદું જુદું છે, એનું ડિફરન્સ ના પૂછતા એ આપણે પછી કરીશું, બરાબર. પણ નારંગી માટે જાણીતું છે. શું? નાગપુર. અને એનો એક વિસ્તાર એટલે છોટા નાગપુર. છોટા નાગપુર ઉચ્ચ પ્રદેશ છે અને આ ઉચ્ચ પ્રદેશમાંથી કઈ બે નદીઓ નીકળે છે?
ઉચ્ચ પ્રદેશ ભારતનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે. હવે પરીક્ષામાં આવા જ કન્ટેન્ટ ખાસ યાદ રાખવાના હોય છે કે કોના ઉચ્ચ પ્રદેશ કહેવાય. બરાબર છે. આ ખાસ યાદ રાખવાનું હોય છે. સૌથી મોટું સૌથી નાનું આવું બધું આવતું હોય ને ખાસ યાદ રાખવાનું. તો આપણને પહેલું આપ્યું છે સૌથી મોટું કયો? ભારત. ભારતનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ કયો છે? દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. ગરમી લાગત કહી દેજો, પાછા ચાલુ કરશું. બરાબર. આમાં કેવું છે કે વિડીયોમાં મેં ચેક કર્યું, સાઉન્ડ ક્વોલિટીમાં ઇશ્યુ થાય છે ફેનના ને એના, એટલે હવે થોડું કુલિંગ થઈ ગયું છે ને એટલે બંધ કર્યું, બીજું કંઈ નહીં. ચલો, તો બી પ્રોબ્લેમ થાય કહેજો, ચાલુ કરી દઈશું આપણે. હા, ભારતનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. આ દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ એટલે ક્યાં છે? તો દક્ષિણની બાજુ છે. જે હમણાં આપણે હાલ વાત કરીને ગોદાવરીનો સુવર્ણરેખા નદીઓ એનાથી નીચેનો પ્રદેશ. બરાબર. જે કર્ણાટક, ગોવા, તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગાણા આ જે વિસ્તારો આવે છે ને એની વાત કરી છે આ દખ્ખણના ઉચ્ચ પ્રદેશમાં. સહ્યાદ્રી પર્વત શ્રેણીનું સૌથી ઊંચું શિખર કળસુબાઈ અને મુખ્ય ગરિમ મથક છે મહાબળેશ્વર. આ એક ફરીથી તમારા પર્વતોમાં આવશે પોઈન્ટ, આ પોઈન્ટ પાછો. બરાબર. સહ્યાદ્રી પર્વત શ્રેણી છે. આ પર્વત શ્રેણી તમારે ફરી પર્વતોની અંદર આવશે. એટલે હાલ આપણે આના ઉપર એટલું ફોકસ નહીં કરતા. નીલગિરીની પર્વત શ્રેણી ઉપર એટલું ફોકસ નહીં રાખતા. હા, ઉચ્ચ પ્રદેશના પ્રકાર કયા કયા છે? કેટલા પ્રકારના ઉચ્ચ પ્રદેશ હોય? ઉચ્ચ પ્રદેશોને તેમના ભૌગોલિક સ્થાન તેમજ નિર્માણ ક્રિયાના આધારે 4 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે. કેટલા પ્રકાર પડશે એના? પહેલો છે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. ફોટામાં તમને બતાવ્યું છે કે કોના આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. જો આ બી પર્વત છે અને આ પણ પર્વત છે. આ બે પર્વત છે અને આની આ જે વચ્ચેનો પ્રદેશ છે આખે આખો, આના શું કહેવાય? ઉચ્ચ પ્રદેશ કહેવાય. તમે જુઓ કે આ બાજુ નીચાણ જાય છે, જમીન નીચે છે. આનું લેવલ આટલે છે, પણ આનું લેવલ કેટલું છે? તો રેગ્યુલર લેવલ કરતાં ઊંચું લેવલ થઈ ગયું. આવું ઊંચું લેવલ કે જેની બે બાજુ પર્વતો આવેલા છે, પર્વતોથી ઘેરાયેલો છે આ ઉચ્ચ પ્રદેશ. તો એવા ઉચ્ચ પ્રદેશને કેવો ઉચ્ચ પ્રદેશ કહેવાય? તો આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ. ખબર પડી કે આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ? હવે એની ડેફિનેશન લખેલું એનું એ જ હશે. જે ઉચ્ચ પ્રદેશ ચારે બાજુથી પર્વત શ્રેણીથી ઘેરાયેલો હોય તેના આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કહે છે. આપણે ફોટામાં જોઈ લીધું છે. ચલો, હવે અમુક શબ્દો છે ને થોડા લોડેડ લાગશે. બરાબર છે. બહુ લોડ નહીં લેવાનું. જે ખાસ યાદ રાખવાનું લોડ લેવાની જરૂર હશે ને ત્યાં હું કહી દઈશ કે આ કરવાનું જ છે. બરાબર. તમારે જાતે મગજને લોડ નહીં આપવાનો. બરાબર. ભૂસન્નતિ વળાંક. હવે આ ખબર જ ના પડે ભૂસન્નતિ વળાંક શું છે? કંઈ નહીં, હાલ ભૂસન્નતિ વળાંક યાદ રાખો. આપણે ભણાવીશું, બધું જ ભણીશું. એવું નહીં થાય કે ભૂસન્નતિ શું છે એ નહીં ખબર પડે. બધું જ ખબર પડશે. પણ હું હાલ સમજાવવા જઈશ ને તો તમારો અને મારો બેનો ટાઈમ વેસ્ટ થશે અને તમને જોઈએ ને એવું સમજાશે બી નહીં. આપણે 2-4 પોઈન્ટ જે આગળના ભણવાના છે ભણી લઈશું ને પછી તમને આ શબ્દો ઇઝીલી ક્લિયર થઈ જશે. બરાબર. અને એવું નહીં કે આ શબ્દો આટલી જ જગ્યાએ આવશે, આગળ બી આના આ શબ્દો રિપીટ થવાના છે. ભૂસન્નતિ વળાંક પર ક્ષૈતિજ દિશા. ક્ષૈતિજ દિશા તો આપણે ઓલમોસ્ટ બધાને ખબર જ હોય છે કે જ્યાં જમીન અને પાણી ભેગું થતું દેખાય એને આપણે શું કહીએ છીએ? ક્ષિતિજ. તો એક ક્ષૈતિજ દિશાની વાત કરી છે. ક્ષૈતિજ દબાણ બળ લાગતા ઘેડ પર્વતો ઊંચકાઈ આવે ત્યારે તેને મધ્ય. ચલો એક કામ કરો, હું તમને આના ડેફિનેશન છોડ દઉં, હું ડાયરેક્ટ જ સમજાવી દઉં. કેમ કે તમે ડેફિનેશનમાં પડશો જ નહીં મજા આવે, તમને નહીં ખબર પડે. એના કરતાં આપણે ડાયરેક્ટ જ સમજી લઈએ. જો મૂળ વસ્તુ જોવાની એ છે કે ક્ષૈતિજ બળની વાત કરી હતી અને જમીનના બળની વાત કરી હતી. તો અહીંયા કહેવા શું માગે છે? પૃથ્વીનું પોતાનું એક ગુરુત્વાકર્ષણ બળ છે, એ આપણે બધા જાણીએ છીએ. ગુરુત્વાકર્ષણ બળના કારણે શું થાય છે? કોઈ બી વસ્તુ નીચેની તરફ ખેંચાય છે. એટલે હવે કોઈ બી વસ્તુ હશે, ફોર એક્ઝામ્પલ પર્વત છે તો પર્વતનું બી એક પોતાનું ખેંચાણ હશે. જમીન છે, જમીનનું બી પોતાનું એક ખેંચાણ હશે. એરોપ્લેન હવા ઉડે છે તો એનું બી એક ખેંચાણ હશે. આપણે જોઈએ છીએ કે એમાં કંઈક ખામી થાય તો તૂટી પડે છે નીચે આવી. તો એ બી એક કારણ શું છે? જમીનનું ગુરુત્વાકર્ષણ બળ. આપણે કોઈ વસ્તુના અવકાશમાં મોકલવી છે તો પૃથ્વીના વાતાવરણની બહાર મોકલવી પડે છે. કેમ? કેમ કે પૃથ્વીના વાતાવરણ સુધી પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ ઇફેક્ટ કરે છે. તો આ જ વસ્તુઓના કારણે અમુક સિચ્યુએશન ઊભી થાય. કેવી સિચ્યુએશન? કે કોઈ જમીનનો ભાગ છે, આ જમીન છે ફોર એક્ઝામ્પલ, બરાબર છે. આ જે જમીન છે, આ જમીનનો એક ભાગ કોઈક કારણોસર તૂટી જાય છે. અહીંથી માનીએ કે આપણો બ્રેક થયો, જમીન તૂટી અહીંથી, બરાબર છે.
હવે પ્રોબ્લેમ શું છે, પૃથ્વી તો ફરે છે એક પોતાની રોટેશનમાં કન્ટિન્યુઅસલી, એની પોતાની એક હાઈ સ્પીડ છે. હવે કંઈક વસ્તુ તૂટશે, આપણે જોઈએ કે પેલું આપણા પહેલાં ફેરવતા હતા નાના હતા ને ત્યારે કોઈક દડી બાંધીને ફેરવતું હશે દોરી ઉપર ને એવી રીતે આપણે અલગ અલગ વસ્તુઓ ફેરવેલી છે, બરાબર. ઘણી વખત એવું થતું કે તૂટીને ક્યાંક જતી રહેતી. તમે જોયું તો જે દિશામાં તમે ફેરવતા હતા ને એ જ દિશાની મોશનની અંદર એ આગળ વધી હશે, પણ એક જે દોરી હતી એક લિમિટેશનમાં ફરતી હતી, પછી દોરી તૂટી ગઈ એટલે એની લિમિટેશન દૂર થઈ ગઈ. તો પૃથ્વી બી સેમ કન્ડિશન થઈ શકે, બરાબર. તો કોઈક વસ્તુ માનો ગુરુત્વાકર્ષણ બળ નથી તો શું થશે, આ જમીન તૂટી ગઈ છે, હવે રોટેશન ચાલુ છે આપણું આવું, બરાબર છે. તો આ જમીનનો ભાગ બી આમ બહાર નીકળી જશે જો ગુરુત્વાકર્ષણ બળ ના હોય તો, બરાબર. હવે ગુરુત્વાકર્ષણ બળ હોવાના કારણે શું થાય છે, તો ગુરુત્વાકર્ષણ બળ હોવાના કારણે આ જે જમીનનો ભાગ તૂટ્યો, બરાબર છે, એ સીધો આ રીતે બહાર નીકળીને ઉપર નહીં જતો રહી શકતો. કેમ કે ગુરુત્વાકર્ષણ બળ છે, પણ કેમ કે એ તૂટી ગયો છે એટલે આ જેટલી જડતાથી જોડેલું છે ને એટલી જડતાથી તો જોડેલું નહીં જ રહી શકતું. એટલે શું થશે, તો આ ઓવરલેપ થશે, આની ઉપર આવી જશે. હવે જમીનનો ટુકડો જ માનો કે આખું આપણે એવું માનીએ કે આટલો એક સ્લેબ છે જમીનનો, બરાબર છે. તો શું આખો સ્લેબ ઉપર આવી શકે, ના આવી શકે. તો શું થાય, તો આ સ્લેબ અહીંયાથી તૂટી જાય વચ્ચેથી ક્યાંકથી, અને આ પાથ જે પોર્શન છે ને એ ધીમે રહીને ઉપર ચડે, બરાબર. પછી એવી જ રીતે એની પાછળનો એની ઉપર ચડશે, પાછળનો જે વિસ્તાર છે એની ઉપર આવશે. તો આનો મતલબ શું થયું, એક જમીન લેયર હતું એની ઉપર બીજું એક જમીન લેયર આવ્યું, પછી પાછું એની ઉપર એક જમીન લેયર બંધાયું, એકની ઉપર એક જમીન લેયર્સ બંધાતા ગયા. આને આખી જે પ્રક્રિયા થાય છે એને કહેવાય ગીડીકરણની પ્રક્રિયા, કે જે પ્રક્રિયાના આધારે આપણો હિમાલય પર્વત રચાયેલો છે, બરાબર. અને એ જ ડેફિનેશનમાં આપણને આપ્યું છે. આમાં સમજાયું ને ગીડીકરણ શું છે? હા, આકૃતિ બતાવીશ એટલે વધારે ખબર પડી જશે. જો ગીડ પર્વત ઊંચાઈ આવે છે, જે આપણે વાત કરીએ એની જ વાત છે ગીડ પર્વતની. આકૃતિ આની ગીડ પર્વતની પર્વતોમાં હશે, હું બતાવું હમણાં. ચલો, ખબર પડી ગઈ છે ને, ક્લિયર છે ને? હા, તો ગીડીકરણ તો આગળ આવશે એટલે તમને ક્લિયર ડેફિનેટલી થશે. પછી હાલ આટલું ખબર પડી એટલે બસ. ચલો, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશના ઢોળાવો પર્વતની સાથે ભળી જાય છે. સ્પષ્ટતાથી ફરી એકવાર સ્ટેટમેન્ટ વાંચો, તમને જાતે જ સમજાઈ જશે. શું લખ્યું છે ખાલી, આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશના ઢોળાવ પર્વતની સાથે ભળી જાય છે. મતલબ કે શું, આપણને એવી ખબર નહીં પડતી કે આ પર્વત પૂરો થયો, આ ઉચ્ચ પ્રદેશ ચાલુ થયો અને આ પર્વત ફરી સ્ટાર્ટ થયો. તમે ગિરનાર પર્વત પર જાઓ તો તમે જુઓ છો કે એક પર્વત ચડો છો ઉતરો છો, બીજો પર્વત ચડો છો ઉતરો છો, બરાબર. તો હવે હું એવું માની લો ફોર એક્ઝામ્પલ કે આપણે ત્યાં 3 પર્વત છે આવી રીતે, ગિરનારમાં 3 શિખર ચડવાના હોય છે, ત્રીજું શિખર છે ત્યાં મંદિર છે, બરાબર છે. તો આપણે એક ચડીએ છીએ એક ઉતરીએ છીએ, એક ચડીએ છીએ એક ઉતરીએ છીએ અને પછી ચડીને દર્શન કરીએ છીએ. તો હું આ જ ડેફિનેશનના જો ક્લિયર કરું, માની લઈએ કે ભાઈ ગિરનારવાળો જે પ્રદેશ છે એ આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશમાં આવે છે. તો આ 2 પર્વતની વચ્ચેનો પ્રદેશ ઉચ્ચ પ્રદેશ થઈ જશે, કે જ્યાંથી આપણા 2 પર્વતનું જોડાણ કરેલું છે. કેમ કે તમે પૂરો પર્વત ઉતરો છો, જેટલા પગથિયા અહીંયાથી આ ચડ્યા હતા પર્વત ચડવા માટે એટલા જ પગથિયા ઉતરો છો ખરા? ના, ગણીને 150-200 પગથિયા ઉતરીએ છીએ. બસ એ 150-200 ઉતર્યા પછી પાછા ચડીએ છીએ. તો એટલું બધું નથી ઉતરતા. તો એનો મતલબ શું થયો કે આ 2 પર્વતની વચ્ચેનો જે વિસ્તાર છે એ ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે, એ 2 પર્વત જોડે છે. તો એ જ વસ્તુ અહીંયા કીધી છે કે એ 2 પર્વતના જોડાણના કારણે શું થાય છે, પર્વત સાથે ભળી જાય છે. મતલબ કે તમને ખબર નહીં પડતી કે આ પર્વત છે, ઉચ્ચ પ્રદેશ છે, શું છે. તમને તો એવું જ લાગે છે કે આ તો પર્વત જ છે ને, ચડ્યા ઉતર્યા પર્વત જ લાગી રહ્યું છે. પણ આ 2 પર્વતોની વચ્ચે આવેલો છે એટલે એને આપણે ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. એક્ઝામ્પલ મેં જસ્ટ ગિરનારનું એટલા માટે આપ્યું કે ઇઝીલી આપણને સમજાય. ગિરનારનો પર્વત છે એની અંદર આવતો નથી, બરાબર. મેં ખાલી એક્ઝામ માટે આપ્યું, ઉદાહરણ માટે તમને કીધું, જલ્દી સમજાઈ જાય. એક્ઝામ્પલ જોઈએ કયા કયા ઉચ્ચ પ્રદેશો આવા છે. તો ભારતની ઉત્તરમાં આવેલો તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ, બરાબર. હિમાલય શ્રેણી કઈ શ્રેણીથી ઘેરાયેલો છે આ ઉચ્ચ પ્રદેશ? હિમાલય શ્રેણીથી ઘેરાયેલો છે. આંતરપર્વતીય ઉચ્ચ પ્રદેશ કીધો એટલે એની આ ફરતે પર્વતો હોવા જોઈએ. તો કયા પર્વતો છે? હિમાલય પર્વતો. વચ્ચે શું છે? તિબ્બત. એનું નામ શું આપી દીધું આપણે? તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ. દક્ષિણ અમેરિકાનો બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ. કયો પ્રદેશ છે? બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ. જો પરીક્ષામાં ઘણી વખત છે ને આ જોડકામ પૂછાયેલું છે. આજે 4 લાઇનમાં જે 4 પર્વતોનો ઉચ્ચ પ્રદેશ આપ્યા છે અને પરીક્ષામાં સીધા પૂછેલા છે જોડકા સ્વરૂપે. એટલે આપણે આને ધ્યાનમાં લઈને ચાલવાનું છે, બરાબર.
તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ ક્યાં આવે છે? તો હિમાલયમાં. બીજો પૂછો છે આપણને દક્ષિણ અમેરિકા, જે દક્ષિણ અમેરિકા ખંડ છે એ ઉચ્ચ પ્રદેશ કયો? બોલિવિયા. ક્યાં પર્વત શ્રેણી? એન્ડીઝ પર્વત શ્રેણી. ઉત્તર અમેરિકા કોલંબિયા ઉચ્ચ પ્રદેશ, કઈ પર્વત શ્રેણી? રોકીસ પર્વત શ્રેણી. 3 વસ્તુ છે બરાબર. પહેલો ઉચ્ચ પ્રદેશ છે તિબ્બતનો ઉચ્ચ પ્રદેશ, કઈ પર્વત શ્રેણી આવશે? બીજો છે બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ, કઈ પર્વત શ્રેણી આવશે? અને ત્રીજો છે કોલંબિયા, કઈ પર્વત શ્રેણી? એન્ડીઝ પર્વત શ્રેણી કયા ખંડમાં? દક્ષિણ અમેરિકા. આ સીધું ઇનડાયરેક્ટલી ક્વેશ્ચન થઈ ગયો ને. તમને એવું પરીક્ષામાં ક્વેશ્ચન પૂછાઈ જાય કે એન્ડીઝ પર્વત શ્રેણી ક્યાં આવેલી છે, તો અહીંયા આવી ગયું દક્ષિણ અમેરિકા. સમજો છો ને? એટલે આ રીતે બી કનેક્ટ કરતા જવાનું. એવું નહીં વિચારવાનું કે બોલિવિયાનું જ કામ હતું ને એન્ડીઝનું જ કામ હતું, દક્ષિણ અમેરિકા સાઈડમાં જતું રહ્યું. અહીંયા સ્પેશિયલ એટલા માટે દક્ષિણ અમેરિકા લખીને આપ્યું છે કે ત્રણેય વસ્તુ એકસાથે કનેક્ટ થઈ જાય. બીજો પ્રદેશ છે પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ. આ જો પર્વત દેખાય છે ખાલી અને એની બાજુનો પ્રદેશ છે બરાબર. એક પર્વત છે અને એના બાજુનો પ્રદેશ આવે કે જે ઊંચો હોય, મેદાન કરતાં ઊંચો હોય, એના પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહેવાય. જે પર્વત પ્રદેશ ઉચ્ચ પ્રદેશની એક તરફ ઊંચા પર્વતો હોય અને બીજી તરફ ઢોળાવ નીચા મેદાન બરાબર. ફરી જુઓ અહીંયા પર્વત છે, આ સીધે સીધું નીચે મેદાન જાય છે, તો એક તરફ પર્વત એક તરફ મેદાન, વચ્ચે આવ્યો એને શું કહેવાય? પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ. પેલામાં શું હતું? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. અહીંયા શું છે? આ પર્વત પ્રાંતિય. મેદાનો કે સમુદ્ર કિનારામાં મળી જતા હોય તેવા ઉચ્ચ પ્રદેશના પર્વત પ્રાંતિય ઉચ્ચ પ્રદેશ કહેવાય. કયા પ્રદેશો છે આવા? તો દક્ષિણ અમેરિકા, પેન્ટાગોનિયા બરાબર છે. પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ દક્ષિણ અમેરિકાની અંદર આવેલો છે. એ કેવો છે? પર્વત પ્રાંતિય. ઉત્તર અમેરિકાની અંદર આવ્યો છે પીડોન્ટ. આ પીડોન્ટ ઉચ્ચ પ્રદેશ જે છે એ બી કયો છે? દક્ષિણ અમેરિકાના ઉત્તર અમેરિકા. આ એક્ઝામ્પલ અહીંયા એટલા માટે જ લીધા છે કે જીસીઆરટી એનસીઆરટીમાં આપેલા છે અને પરીક્ષામાં પૂછાય છે. બાકી હું ભારતના અને ગુજરાતના એક્ઝામ્પલ લઈ શકું એમાં તો, પણ કેમ કે પરીક્ષાઓમાં બધા પૂછાઈ ગયેલા છે ને પરીક્ષાઓમાં આ પૂછાય છે ને એનસીઆરટી જીસીઆરટીમાં આપેલા છે, એટલા માટે જ મેં તમને આ એક્ઝામ્પલ સેટ કરીને આપ્યા છે કે આપણે એક્ઝામ્પલ યાદ જ રાખવા છે તો આ જ રાખીએ. પરીક્ષામાં બી કામમાં આવશે અને અહીંયા બી યાદ રહેશે. બે વસ્તુ થશે આપણી જોડે. એક જ વખતમાં યાદ નહીં રહી જાય એટલે ટેન્શન નહીં લેવાનું. ચલો, ખંડીય ઉચ્ચ પ્રદેશ. ખંડીય ઉચ્ચ પ્રદેશ કોને કહેવાય? આકૃતિ જુઓ પહેલાં ખાલી બરાબર છે. પર્વત જેવું કંઈ લાગે છે? પહેલાં ટોચ દેખાતી હતી, જો ટોચ દેખાય છે. આમાં ટોચ જેવું કંઈ દેખાશે જ નહીં. ડેફિનેશન વાંચો ને એટલે ખબર પડશે. પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસંચલન ક્રિયાના પરિણામે, શાંતિથી વાંચજો આ સ્ટેટમેન્ટ, વાંચતા જશો ને એમ તમને જાતે સમજાતું જશે બરાબર. પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસંચલન પ્રક્રિયા. પૃથ્વીના પેટાળની અંદર પ્રક્રિયાઓ ચાલુ જ છે, આપણને ખબર છે. નીચેની પ્લેટ છે એ કન્ટિન્યુઅસલી મૂવ થાય છે એ બી ખબર છે. પૃથ્વીના પેટાળમાં લાવા આવેલો છે એ ખબર છે. પ્લેટ્સ મૂવ થવાના કારણે લાવા ઘણી વખત બહાર આવે છે એ બી આપણે જાણીએ જ છીએ. તો આ જ વસ્તુની વાત અહીંયા કરી છે. પૃથ્વીના પેટાળમાં થતી મંદ ભૂસંચલન ક્રિયાઓના પરિણામે જ્યારે સમગ્ર ભૂમિખંડ કે તેનો ઘણો મોટો ભૂભાગ સમતળ સપાટી સાથે ઊંચકાઈ આવે બરાબર. પેલામાં શું હતું? પર્વતો જ હતા. આ પર્વત છે નહીં, આ પર્વત બન્યો. કેવી રીતે? જમીન ઊંચી થઈ ગઈ, આખી જમીન વચ્ચેથી ઊંચી થઈ ગઈ, એના કારણે આ બની ગયું. એટલા માટે આ સપાટી કેવી છે? સમતલ. સમય જશે પવનથી અને બાકી બધી વસ્તુઓના કારણે ઘસારણ પામશે, એટલે ધીમે 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 અહીંયાથી ઘસારણ થવાનું સ્ટાર્ટ થઈ જશે. અહીંયાથી આ રીતે ઘસાતા જશે. આ મેદાન જે રીતે પવન આવશે એ રીતે ઘસાતા જશે. પછી ધીમે ધીમે એનો શેપ બી ઉપર જેમ પર્વતોનો શેપ જોયો ને એવો થતો જશે બરાબર. ક્યારેક ફાટ પ્રસ્ફોટનથી લાવા વિસ્તૃત વિસ્તારોમાં પથરાઈને ઠરવાથી પણ આવા પ્રકારના ઉચ્ચ પ્રદેશ રચાય છે. એક પોઈન્ટ આપણે જોયો, સીધી જમીન ઊંચી થઈ ગઈ. બીજું, જમીન ઊંચી થતી નથી પણ જમીનમાંથી લાવા બહાર આવે છે.
આ જ્વાળામુખીની વાત નથી થઈ રહી. જ્વાળામુખી અલગ છે અને લાવા આવો અલગ છે, બરાબર. જ્વાળામુખીમાં શું હોય? તો જ્વાળામુખીમાં એવું હોય કે એક પર્વત રચાઈ જાય, બહુ એક વિસ્ફોટ સાથે લાવા બહાર આવે. વિસ્ફોટ સાથે લાવા બહાર આવે ને એટલે શું થાય કે બહુ ઊંચાઈ ઉપર જાય, પછી નીચે જમીન પર પટકાય. એના કારણે એક આખો પર્વત બનાવી દે. જ્યારે આ જે વસ્તુ છે એ કેવું છે, તો સ્પીડથી ખાલી બહાર આવશે, વિસ્ફોટ સાથે બહાર નહીં આવે. એક હોલ, એક જમીનનો મોટો પ્રદેશ છે કે ત્યાંથી લાવા સીધો બહાર આવવાનો સ્ટાર્ટ થઈ જશે. હવે લાવા બહાર આવશે તો જમીન પર જ પથરાશે. બસ આ ધીમે ધીમે જમીન પર પથરાતો જશે, એકની ઉપર એક લેયર લાવાના રચાતા જશે અને એ પ્રકારે પછી આવો એક પ્રદેશ રચાઈ જશે. ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી લાવા બહાર નીકળવાનો સ્ટાર્ટ થયો એવું પોઈન્ટ માનીએ તો અહીંયાથી લાવા બહાર નીકળી પહેલાં લેયર્સ બનાવશે. અહીંયાથી ફોર એક્ઝામ્પલ કે લાવા બહાર નીકળી રહ્યો છે તો એ પથરાશે બે બાજુ. એક લિમિટેશન્સ આવશે એની બી દૂર જવાની, જ્યાં સુધી જઈ શકતો હશે ત્યાં સુધી જશે. હવે આ લાવા અહીંયાથી નીકળવાનું બંધ થઈ ગયું એટલે આ લિમિટેશન થઈ ગઈ. આ જમીન ભાગ આટલો હતો, એની ઉપર આટલો પ્રદેશ લાવાએ બનાવી દીધો. એક આ લિમિટેશન્સમાં આટલી લિમિટેશન્સમાં એનો લાવાનો પ્રદેશ થોડો ઊંચકાઈ ગયો. ફરી થોડો સમય થયો, ફરી લાવા બહાર નીકળ્યો. ફરી બહાર નીકળશે એટલે ફરી આની ઉપર આવશે. સમજો છો? એની જગ્યા તો બંધ થવાની નહીં લાવાની, લાવા તો ત્યાંથી જ બહાર આવશે. ફરી આ ઠરી જશે, ફરી બહાર આવશે, ફરી ઠરશે. એવી રીતે ધીમે ધીમે આખો પ્રદેશ ઊંચો થઈ જશે. ક્લિયર? અને જો વિસ્ફોટ સાથે થાય તો શું થાય? આમ જ સમજાવું તમને. જો વિસ્ફોટ સાથે થાય તો શું થાય? લાવા ફોર એક્ઝામ્પલ કે અહીંયાથી બહાર નીકળી રહ્યો છે અને વિસ્ફોટ સાથે નીકળશે. આ જમીનનો પ્રદેશ સીધો આપણે માની લઈએ છીએ કે આ જમીન છે આખી અહીંયાથી, બરાબર છે. જો વિસ્ફોટ સાથે બહાર નીકળશે ને તો પહેલાં અહીંયાથી આમ ઊંચો થઈને બહાર નીકળશે, સીધો ઉછળશે બધું બહાર ઉપર હાઇટ સુધી. 700 મીટર 800 મીટર ઊંચું ઉછળશે બધું. હવે ઊંચું ઉછળ્યું છે એ પાછું આવવાનું ક્યાં છે? જમીન ઉપર. જમીન પર જ આવશે એટલે પડશે બી ક્યાં? નીચે. હવે સિમ્પલ વસ્તુ છે કે હું આને જો આમ મર્જ કરી દઉં તો શું થાય? પર્વત. એટલે જ્વાળામુખી જ્યારે વિસ્ફોટ સાથે ફાટી નીકળે ને ત્યારે શેની રચના કરે છે? પર્વતોની, કે જેને આપણે જ્વાળામુખી પર્વત તરીકે ઓળખીએ છીએ. પણ જ્યારે સામાન્ય દ્રષ્ટિએ વિસ્ફોટ વગર બહાર આવે છે, ભભૂકીને બહાર આવે છે, ત્યારે આવા પ્રકારના ઉચ્ચ પ્રદેશોની રચના કરે છે. આ પ્રદેશ કયો કહેવાય છે? ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. પાર્ટ પ્રસ્ફોટન સમજાઈ ગયું. ચલો એનું એક્ઝામ્પલ છે ગ્રીનલેન્ડનો ઉચ્ચ પ્રદેશ અને દક્ષિણ આફ્રિકાનો કારો ઉચ્ચ પ્રદેશ. આ રીતે ઊંચકાયેલા છે. બે જગ્યા કીધી, કઈ કઈ? એક ગ્રીનલેન્ડ અને બીજું દક્ષિણ આફ્રિકાનો કારો. દક્ષિણ ભારતમાં આવેલ ઉચ્ચ પ્રદેશો એ ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉત્તમ ઉદાહરણ છે. આપણે હમણાં જોયું દખણના ઉચ્ચ પ્રદેશો. આગળ આવ્યું દખણના ઉચ્ચ પ્રદેશ. મેં કીધું ગોદાવરી નદી નીચેનો ભાગ આવશે. આ એની જ વાત કરે છે. એ જે આખા પ્રદેશો છે એ ઓલમોસ્ટ આવી રીતે જ રચાયા છે જ્વાળામુખીઓના કારણે. નેક્સ્ટ છે કિનારાનો ઉચ્ચ પ્રદેશ. સમુદ્રનો કિનારો બાજુમાં સ્પષ્ટપણે તમને જોવા મળશે, બરાબર છે. આ ઉચ્ચ પ્રદેશ છે, આ થોડો મેદાન પ્રદેશ છે અને પછી તરત જ સમુદ્ર છે. એટલે આ મેદાન પ્રદેશ જે છે ને એની ગણતરી થઈ શકતી નથી. કેમ કે એનું ડિસ્ટન્સ બહુ જ ઓછું છે. મેદાન પ્રદેશની ગણતરી માટે જેટલું માપ જોઈએ, જેટલી લેન્ડ જોઈએ એટલી લેન્ડ હોતી નથી. પણ અત્યારે હાલ આપણે સમજવા માટે તે જ સમજીશું કે આ ઉચ્ચ પ્રદેશ છે, આ મેદાન પ્રદેશ છે અને આ સમુદ્ર છે. સમુદ્રની નજીકમાં આવેલો જે ઉચ્ચ પ્રદેશ છે એને આપણે કેવો ઉચ્ચ પ્રદેશ કહીશું? તો કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહીશું. ટોટલ અત્યાર સુધીમાં 4 જોયા. પહેલો જોયો તો આંતર પર્વતીય, પર્વતો ચારે બાજુ છે, વચ્ચે પ્રદેશ છે. બીજો જોયો પ્રાંતીય. પ્રાંતીયમાં શું થયું હતું? એક બાજુ પર્વત, બીજી બાજુ મેદાન, બરાબર. ત્રીજામાં શું જોયું? ખંડીય. કાં તો લાવાના કારણે રચાયો છે, કાં તો ભૂસંચલનના કારણે જમીન ઊંચી જવાના કારણે રચાયો છે. આ ચોથો આવ્યો કિનારાનો ઉચ્ચ પ્રદેશ, સમુદ્ર કિનારાની પાસે. ભૂસંચલનથી સમુદ્ર કિનારા નજીકના પ્રદેશો સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ સુધી ઊંચકાયા જાય અથવા તો ભૂમિખંડોના તટવર્તી પ્રદેશો નીચે બેસી જવાથી બાકી રહેલા ઊંચા ભાગો કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. વાંચ્યું ને એ જવા જોઈએ ખાલી. આ સમુદ્ર હતો, માનીએ કે પહેલાં સમુદ્રની આ સપાટી હતી એ સમતલ હતી, બરાબર છે. પછી ભૂસંચલનના કારણે આ ભાગ ઊંચો થઈ ગયો, એક આ પોઈન્ટ થયો. તો આવા પ્રદેશને કેવો કહેવાય? કિનારાનો ઉચ્ચ પ્રદેશ કહેવાય. આ એક પોઈન્ટ થયો. બીજો પોઈન્ટ, આ સમુદ્ર હતો,
અને આખો આ પર્વત હતો. આટલો આખો પર્વત જ હતો. કાં તો આવી જમીન સપાટી હતી આખી આટલી મોટી, બરાબર છે, આટલી ઊંચાઈ પર. પછી શું થયું તો કે ભૂસંચલનની ક્રિયાના કારણે આ ભાગ નીચે બેસી ગયો, આ ભાગ નીચે બેસી ગયો, આ ભાગ નીચે ના બેસ્યો. કેમ? કેમ કે આ કઠોર હતો, બરાબર. આ આગળ આવશે શબ્દો નરમ અને કઠોર, બરાબર છે. નરમ ભાગ છે, બરડ ભાગ છે, એ નીચે બેસી જશે, કઠોર ભાગ નીચે નહીં બેસે. તો એના કારણે બી ઉચ્ચ પ્રદેશ રચાય. તો બે પ્રકારે કિનારાના ઉચ્ચ પ્રદેશો રચાઈ શકે છે. આવા જ ઉચ્ચ પ્રદેશો મોટાભાગે ખંડીય છાજલી સાથે એકરૂપ થયેલા હોય છે. ખંડીય છાજલી આપણે આખું સમજી લીધું છે. ચલો, દક્ષિણ ભારતના પૂર્વ કિનારાનો કોરોમંડલ તટ, આફ્રિકાનો ટાંગાનિયા ઉચ્ચ પ્રદેશ. બે જગ્યા કીધી ફરીથી. એમાં આવ્યો કોરોમંડલ તટ અને ટાંગાનિયાનો ઉચ્ચ પ્રદેશ. કોરોમંડલ તટ આપણે ભારતનો દરિયા કિનારો જોઈશું ત્યારે વિશેષ રીતે સમજીશું. ભારતના દરિયા કિનારાના તટ અલગથી પૂછાય છે પરીક્ષાની અંદર, તો આપણે જોઈશું. એમાં કોરોમંડલ તટ ક્યાંથી ક્યાં સુધી આવ્યો છે ને એ બધી વાત કરીશું. હાલ એટલું યાદ રાખીએ છીએ કે ભાઈ કેવો પ્રદેશ છે? કિનારાનો ઉચ્ચ પ્રદેશ છે. કયો? કોરોમંડલ તટ. બીજું છે ટાંગાનિયા, ક્યાં? આફ્રિકા. હવે આપણે વાત કરીએ આપણા મૂળ ગુજરાતની. આ બધી વાત કરીએ એમાં આપણે ખાલી સમજ્યા કે ભાઈ કોનો ઉચ્ચ પ્રદેશ કહેવાય, ઉચ્ચ પ્રદેશના પ્રકાર કેટલા કેટલા છે, કેવી કેવી રીતે ઉચ્ચ પ્રદેશ રચાય છે. હવે ગુજરાતની અંદર છે ને ડાયરેક્ટ શબ્દ જ આવશે કે આ ઉચ્ચ પ્રદેશ છે, પર્વત પ્રાંતિ ઉચ્ચ પ્રદેશ છે. તો આપણને યાદ આવવું જોઈએ પર્વત પ્રાંતિ કોને કીધું હતું. આંતર પર્વત છે, આપણે યાદ આવવું જોઈએ આંતર પર્વત કોને કીધું હતું. હું ઈચ્છતો તો આ બધું ના ચલાવતો, કેમ કે આ પરીક્ષામાં નહીં પૂછાતું, બરાબર. પણ હું જો ના ચલાવત તો પછી આની અંદર જ્યારે આવત ને આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે તો તમને ખબર ના પડત કે આંતર પર્વત કોને કહેવાય. એટલા માટે મેં ચલાવ્યું કે જ્યારે આવો ત્યારે તમને ખબર હોય, તમે ક્લિયર હોય કે હા આ વસ્તુ છે. તરત પેલો ફોટો યાદ આવો કે ભાઈ આ પર્વત આવ્યો, પેલા ફોટા સાથે મેચ થઈ જાય કે આ પર્વત તો આવો છે. ફોટા સાથે મેચ થઈ ગયું એટલે યાદ રહી જશે કે આ આંતર પર્વત જ કહેવાય. એટલે સ્ટેટમેન્ટ વાઇઝ જ્યારે તમને ક્વેશ્ચન આવે અને સ્ટેટમેન્ટમાં બાય ચાન્સ આવું લખેલું આવી ગયું કે ભાઈ આ પર્વત આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ છે, તો તમે કન્ફ્યુઝ ના થાવ. તમને ખબર જ હોય કે આ આંતર પર્વતીય હતો, પર્વત પ્રાંતિય હતો. ચલો, ગુજરાતના ઉચ્ચ પ્રદેશની શરૂઆત કરીએ આપણે. એમાં આપણે વાત કરેલી જ છે. 3 સેક્શન હશે આપણા: કચ્છ, સૌરાષ્ટ્ર, તળ ગુજરાત. તળ ગુજરાતમાં આપણે બીજા 3 સેક્શન કરીશું: ઉત્તર, મધ્ય અને દક્ષિણ. પહેલાં વાત કરીએ કચ્છની. કચ્છમાં પૂર્વથી પશ્ચિમ ઉચ્ચ પ્રદેશ વિસ્તરેલો છે. આપણે આગળ બી વાત કરી હતી કે દિશા ઇમ્પોર્ટન્ટ છે. ખાલી એવું લખી દીધું કે પૂર્વથી પશ્ચિમ. અહીંયા હું પૂર્વથી પશ્ચિમ લખ્યું એની જગ્યાએ પશ્ચિમથી પૂર્વ લખું તો ખોટું થઈ જાય. આ યાદ રાખજો. આ સ્ટેટમેન્ટ અહીંયા ખાસ ધ્યાન રાખવા જેવું છે. કચ્છમાં પૂર્વથી પશ્ચિમ ઉચ્ચ પ્રદેશ વિસ્તરેલો છે. પછી એ સ્ટેટમેન્ટ જો એવી રીતે લખવામાં આવે કે કચ્છમાં પશ્ચિમથી પૂર્વ ઉચ્ચ પ્રદેશ વિસ્તરેલો છે તો ખોટું. ઓકે, હવે આમાં ફરક શું? પૂર્વથી પશ્ચિમ કહો, પશ્ચિમથી પૂર્વ કહો, શું ફરક પડે? ઉચ્ચ પ્રદેશ તો ઉચ્ચ પ્રદેશ જ છે ને. તો એને પૂર્વથી પશ્ચિમ કહીશું, પશ્ચિમથી પૂર્વ કહીશું, ફરક શું પડવાનો છે? ફરક અહીંયા પડે છે, વિસ્તરેલો છે, બરાબર. વિસ્તરેલો છે એટલે શું? તો એનું શરૂઆત ક્યાંથી થઈ? તો પૂર્વથી થઈ. પૂર્વથી ઊભો થયો હતો અને પશ્ચિમ તરફ ગયો. પશ્ચિમથી ઉદ્ભવીને પૂર્વ તરફ નથી ગયો, બરાબર. પહેલાં ઉચ્ચ પ્રદેશ ઊંચકવાની શરૂઆત ક્યાંથી થઈ હશે? તો પૂર્વથી થઈ. પછી એ ધીમે 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 પશ્ચિમ બાજુ ઊંચકાયો. એટલા માટે અહીંયા આપણે પૂર્વથી પશ્ચિમ જ લખવું પડે, પશ્ચિમથી પૂર્વ લખી શકાય નહીં. ઉચ્ચ પ્રદેશ ક્યાંથી ક્યાં સુધી આવ્યો છે? તમે એમ કહો કે પૂર્વથી પશ્ચિમ અથવા તો પશ્ચિમથી પૂર્વ, ચાલે. કેમ? કેમ કે ઉચ્ચ પ્રદેશની ખાલી વાત જ કરી હતી ક્યાંથી ક્યાં આવેલો છે. તમે કોઈ બી રીતે કહો ચાલી જાય. પણ તમે એવું કહો છો કે ઉદ્ભવ ક્યાંથી થયો, વિસ્તરણ ક્યાંથી થયું, તો પછી તમારે મસ્ટ પૂર્વથી પશ્ચિમ જ શબ્દ વાપરવો પડે. આ પ્રદેશની નદીઓ દક્ષિણમાં કચ્છના અખાતના અને ઉત્તરમાં વહેતી નદીઓ કચ્છના રણમાં મળી જાય છે. નદીઓનો ટોપિક આવશે ત્યારે આપણે ડિટેલમાં જોઈશું. મધ્યધારનો જે ભાગ છે ત્યાંથી વિભાજન થાય છે, એ મધ્યધારના ભાગથી વિભાજનને જોઈશું. તેમ છતાં આ ઉચ્ચ પ્રદેશ વધુ અનિયમિત સપાટીવાળો બન્યો નથી. ચલો કંઈ નહીં. હવે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ, જો કચ્છમાં એક જ ખાસ કામનું હતું, એ જ આપણે જોયું, પૂર્વથી પશ્ચિમ. હવે સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ, ક્રિટેશિયસ કાળ યાદ રાખવાની જરૂર નથી, ખાલી આપણે સ્ટેટમેન્ટ વાંચી લઈએ છીએ, બરાબર. બહુ મગજ મારી નહીં કરવાની. ક્રિટેશિયસ કાળ એટલે કયો? તો કે 12 કરોડ વર્ષ પહેલાં, બરાબર.
પેટી ગણવા બી તો કેલ્ક્યુલેટર લેવું પડશે. ચલો, સમયગાળામાં પશ્ચિમ ભારતની અંદર, પશ્ચિમ ભારત એટલે આપણો ગુજરાતવાળો વિસ્તાર, પશ્ચિમ ભારતમાં મોટી ફાટ પ્રસ્ફોટનની ક્રિયાને કારણે સૌરાષ્ટ્રના વિસ્તારમાં લાવા પથરાયો. જો અહીંયા ફરી ગયા છે, વિસ્ફોટ થયો નથી, ખાલી પથરાયો છે. ખાલી લાવા પથરાઈને બનાવતો તો કયો પ્રદેશ બનતો હતો? ખંડીય ઉચ્ચ પ્રદેશ પથરાયો હતો, જેથી રચાયેલા ખડકોના સ્તરની, આવી ગયા ખડકો, ખડકોના સ્તરની જાડાઈ 75 થી 300 મીટર હતી. જાડાઈ એટલે શું? કે જેટલો ભાગ ઊંચો થયો, જમીનની સામાન્ય સપાટી કરતાં કેટલું ઊંચાઈ પર આવ્યો ભાગ, તો 75 મીટરથી લઈને 300 મીટર જેટલો ઊંચો થયો. આપણે જોયું હતું કે ભાઈ ઉચ્ચ પ્રદેશ કેટલા મીટરની ઊંચાઈથી વધુ હોવા જોઈએ? 75 થી 300 કીધા. આ લોકોએ 75 કરતાં વધારના બી ઉચ્ચ પ્રદેશમાં લીધો છે. મેં એટલે જ કીધું હતું કે પરીક્ષામાં પૂછાય તો 180 યાદ રાખવાનું છે, બાકી માપમાં પ્રોબ્લેમ આવશે. અને એટલે જ મેં પેલી લાઈન બી લખી હતી, માપ ભ્રામક છે, ઊંચાઈ ભ્રામક છે, તમને ઉલ્લું બનાવશે. બરાબર છે? ભ્રામક એટલે તમને ભ્રમ પેદા કરે છે, એમ કાટલી જ ઊંચાઈ હોવી જોઈએ, પણ સાચી વાત એવી છે નહીં. પણ પરીક્ષામાં પૂછાય તો આપણે 180થી વધુ લખીને આવવાનું. પરીક્ષામાં પૂછાય છે ને એટલે જ લીધું છે, બાકી હું લે જ શું કામ. ચલો, ઉચ્ચ પ્રદેશ દરેક બાજુએથી ઊંચકાતા મધ્યમાં વધુ ઊંચો થતો, જેથી ટેકરીઓ સ્વરૂપે જોવા મળે છે. કીધું તો આપણે વચ્ચેથી ઊંચો થશે. તમે ખંડીય વાતમાં બી જોયું હતું, બે બાજુ તો જમીન સરખી જ હતી, વચ્ચેથી જ ઊંચો થયો હતો. એ જ વાત અહીંયા કરી. ઉત્તરમાં માંડવની ટેકરીઓ અને દક્ષિણમાં ગીરની હારમાળા મધ્યના સાંકડા વિસ્તાર સાથે જોડાયેલી છે અને એની વચ્ચેથી નદીઓ પસાર થાય છે. સૌરાષ્ટ્રનો મેપ, ચલો ને આપણે પોઈન્ટમાં જતા રહીએ. ગુજરાતનો નકશો ખાલી સૌરાષ્ટ્ર પૂરતો જ દોરું છું, આખો નહીં દોરતો. બરાબર છે? આટલું આપણું સૌરાષ્ટ્ર છે. અહીંયા માંડવની ટેકરીઓ આવેલી છે અને અહીંયા ગિરનારની ટેકરીઓ છે અને અહીંયા નાના ગીરની ટેકરીઓ છે. બરાબર? આ જે ભાગ છે રાઉન્ડ સર્કલની અંદર, અહીંયા જામનગરની અંદર બી અલગ અલગ ઊંચા પ્રદેશો છે, અહીંયા ભાવનગરમાં બી અલગ અલગ ટેકરીઓ છે. એટલે આ એક સર્ક્યુલર મોશન રચે છે. બધા ભાગ કેવા છે? ઊંચો ભાગ ક્યાં છે? તો કે આખા પ્રદેશની અંદર ઊંચો છે. વચ્ચે કેવો છે? તો વચ્ચે પાછું મેદાન જ છે. બધી નદીઓ નીકળે છે તો ક્યાંથી નીકળે છે? અહીંથી નીકળે છે. અડધી અંદર જશે, અડધી બહાર આવશે. અડધી એવી હશે કે અહીંથી નીકળીને આમ ક્રોસ થશે આખી. બરાબર? એ નદીઓની અંદર આપણે ડિટેલમાં જોઈશું. ખાલી અત્યારે હાલ આવ્યું એટલે મેં તમને આ મેપમાં બતાવ્યું કે કેવી રીતે કહેવા માંગે છે આ શબ્દ. તો ઉત્તરની અંદર માંડવની ટેકરીઓ હતી, દક્ષિણમાં ગીરની ટેકરીઓ હતી, વચ્ચે મેદાની પ્રદેશ હતો. ડાઇકનો વિસ્તાર, આપણે ડાઇકની વાત થઈ ગઈ હતી, કયા ગામેથી પસાર થાય? અહીંયા આલી દીધું છે યાર, સરદાર ગામે. બરાબર? આ ઉચ્ચ પ્રદેશમાં ડાઇકના વિસ્તારો આવેલા છે. રાજકોટના સરદાર પાસેથી 60 કિલોમીટર લાંબી ડાઇક પસાર થાય છે. કેટલા કિલોમીટર લાંબી? કયા ગામેથી? આ યાદ રાખજો, પરીક્ષામાં એક વખત પૂછાઈ ગયો છે. એક જ વખત આવ્યો છે, સિંગલ ટાઈમ. અત્યાર સુધીમાં એક જ વખત આ પ્રશ્ન પૂછાયો છે, પણ પરીક્ષામાં પૂછાઈ ગયો છે. અને એ પર જ્યારે પૂછાયો ને ત્યારે કોઈને ખબર જ નથી કે ડાઇક એટલે શું. બરાબર? આપણે સમજાયું હતું લાસ્ટ ટાઈમ ડાઇક એટલે શું. ના યાદ હોય તો ફરી ગયા છે, વિડીયો જોઈ લેજો. ડાઇક જ્વાળામુખી પ્રસ્ફોટન થવાથી જમીનની અંદર ઊભી થયેલી દિવાલ જેવી રચનામાં સમયાંતરે તેની ઉપર આવેલ માટીના ધોવાણથી ખુલ્લા થયેલા વિસ્તારને ડાઇક કહે છે. ફરીથી એની વ્યાખ્યા પ્રોવાઈડ કરી છે તમને. આ ઉચ્ચ પ્રદેશ બેસાલ્ટ ખડકો દ્વારા રચિત છે. કયો? સૌરાષ્ટ્ર. આ પ્રદેશ અંતર્ગત નદીઓ મધ્યમાંથી ચારે તરફ ત્રિજ્યાકારે વહે છે. હા, ગુજરાતની અંદર કયા કયા ઉચ્ચ પ્રદેશો? સૌરાષ્ટ્રની અંદર બી આવશે તો ફુલઝરનો ઉચ્ચ પ્રદેશ આવશે. કયા જિલ્લામાં? ભાવનગર અને રાજકોટમાં. ભાવનગર અને રાજકોટમાં. કઈ નદી નીકળે છે? કાળુભાર નદી નીકળે છે. કયા ઉચ્ચ પ્રદેશમાંથી? ફુલઝરના ઉચ્ચ પ્રદેશમાંથી. બીજા પર્વતો કયા કયા છે? તો ગિરનાર, ચોટીલા, બરડો. આપણે નીચે વાત કરી જ હમણાં મેપમાં બતાવ્યું ત્યારે. બધા પર્વતો એની અંદર જ આવશે. હા, આપણું આ ઉચ્ચ પ્રદેશનું પોઈન્ટ છે ને આટલું જ છે. અને આ જે બી છે ને
જે બી પોઈન્ટ્સ આ બધા ચાલ્યા આ બધા જ આપણે પર્વતોમાં આવશે. ડુંગરાળ પ્રદેશના પર્વત પ્રદેશ ચલાવીશું ને ત્યારે આ બધી ડિટેલ ફરી રિપીટ થશે. બરાબર. ઉચ્ચ પ્રદેશ અને ડુંગરો અલગ છે એ સમજાવવા માટે તેના પોઈન્ટ ચાલ્યો છે. એટલે એ માઇન્ડમાં ક્લિયર રાખજો. ડુંગર પ્રદેશ ચાલે ત્યારે ઉચ્ચ પ્રદેશ ભેગો થાય નહીં. કેમ કેમ કે ઉચ્ચ પ્રદેશમાંથી અલગથી પ્રશ્નો પૂછાય છે. હવે આપણે જોઈએ મેદાન પ્રદેશ. આ બધું આપણે જોઈ લીધું છે. મેન ભૂપૃષ્ઠવાળી પોઈન્ટ હતો એ ઉચ્ચ પ્રદેશ જોયો. હવે મેદાન પ્રદેશની વાત કરીએ. મેદાનો ભૂમિખંડોની કુલ ભૂમિ ક્ષેત્રના 41% ભાગમાં આવેલા છે. કેટલા ટકા ભાગમાં? 41. ફરીથી કેટલા ટકા? 41. ઉચ્ચ પ્રદેશ કેટલા ટકા? 33. ઉચ્ચ પ્રદેશ કેટલામાં હતો? 33. મેદાન કેટલામાં છે? 41. ટોટલ કેટલું થયું? ટોટલ કેટલું થયું? 41 પ્લસ 33 41 ને 3 કેટલા થાય બોલો? 41 ને 3 44 ને 30 ગણતરી આ રીતે બી થાય. બરાબર. આપણે 41 વત્તા 33 કરવું અનિવાર્ય નથી. 30 પ્લસ 3 33 થાય. બરાબર. તો મેં પહેલાં એ રીતે ઉમેર્યું. 41માં 3 ઉમેરી દીધા. કેટલું થઈ ગયું? 44. પછી બચેલા 30 ઉમેરી દીધા. કેમ કે પછી તો મારે 0 તો ખાલી એમ જ ને 10 10 ઉમેરી દેવાના. ત્યાં 44 ને 10 54 ને 10 64 ને 10 74. તો કેલ્ક્યુલેશન આ રીતે બી થાય. જરૂરી નહીં કે આપણે 41 પ્લસ 33 3 ને 1 4 આવું જ કરીએ. બરાબર. ઇન શોર્ટમાં કહેવાનો મતલબ એટલો જ જવાબ સ્પીડમાં આવો જોઈએ. તમને ત્યાં પરીક્ષામાં કોઈ પૂછવા નહીં આવવાનું ભાઈ તમે કેવી રીતે જવાબ લાયા છો. બરાબર. તમે 41 પ્લસ 33 1 ને 3 4 કર્યું કે તમે 41 ને 3 44 કરીને પછી 30 એડ કર્યા. આવું કોઈ નહીં પૂછે. મૂળ ટાઈમ બચવો જોઈએ. સ્પીડમાં જવાબ આવવો જોઈએ. તમને જે ભાવે એ વાપરવાનું. ચલો. સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા પેલામાં 180 મીટર કરતાં વધુ અહીંયા 180 મીટર કરતાં ઓછી એટલે 180 મીટર કરતાં નીચે હોય તો શું હોય? મેદાન. 180 મીટર કરતાં ઊંચું હોય તો શું હોય? ઉચ્ચ પ્રદેશ. પર્વતોમાં અલગ જ ડેફિનેશન આવશે. બરાબર. સમતળ સપાટી ધરાવતો તેમજ એક સમાન ખડક રચના ધરાવતા ભૂમિ સ્વરૂપના મેદાન કહે છે. સમતળ હોય મેદાન એ આપણને ખબર જ છે પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એક સમાન ખડક રચના. કેમ કે જો એક સમાન ખડક રચના નહીં હોય તો આપણે એના ભૂમિ સ્વરૂપ કહીશું નહીં. ફોર એક્ઝામ્પલ આપણે જોયું હતું ગોઠાનો પ્રદેશ. બરાબર. ક્યાં આવેલો હતો? બનાસકાંઠા ઉત્તર વાયવ્ય દિશાની અંદર હતો. બરાબર. કચ્છની આ બાજુ રાજસ્થાનની બોર્ડર ઉપર અર્ધ રણ વિસ્તાર આપણે એને કીધો હતો. આપણે એના રણ પ્રદેશ બી ના કીધો ને એને જમીન પ્રદેશ બી ના કીધો. કેમ? કેમ કે એની જે ખડક રચના છે એના રણ જોડે મેચ કા થઈ ના જમીન જોડે મેચ થઈ. એટલે આપણે એના અર્ધ રણ વિસ્તાર કહી દેવો પડે. એ જ વસ્તુ અહીંયા કીધી છે કે એક સમાન ખડક રચના હોય તો એ પ્રદેશ મેદાન પ્રદેશ કહેવાય. હવે અર્ધ રણ વિસ્તારના મેદાન પ્રદેશ કહેવાય તો હા કહેવાય. કેમ? કેમ કે એ વિસ્તારની પોતાની ખડક રચના તો એક સરખી જ છે. અડધી રેતી છે અને અડધી માટી છે તો એની પોતાની ભૂમિ રચના તો સરખી જ થઈ ને તો એના મેદાન પ્રદેશ કહી દેવાશે. બરાબર છે. પણ એના રણ કેમ ના કીધું? કેમ કે રણની પોતાની ખડક રચના હતી એવી એની ખડક રચના નથી. એના મેદાન કેમ ના કહી દીધું? કેમ કે મેદાનની જેવી ખડક રચના છે એવી એની નથી. ક્લિયર? પણ એની પોતાની તો એક રચના થયેલી જ છે. એવું તો છે ને કે આજે અલગ છે ને કાલે અલગ છે ના. તો એની પોતાની એક ખડક રચના છે તો એના મેદાન પ્રદેશ તો કહેવાય જ. ફરીથી એને સ્પષ્ટતા કરી છે. મેદાનોની ઊંચાઈનો આંક પણ ભ્રામક છે. લખીને આપી દીધું છે. હમણાં જે હતું એનું એ જ. પ્રેરીના મેદાનોની ઊંચાઈ કેટલી છે? આપણે હમણાં 180ની વાત કરીએ. 180 કરતાં નીચે હોવું જોઈએ. આ 1500 મીટર છે. બરાબર. આપણે હમણાં વાત કરી હતી કે 180થી ઉપર હોય તો ઉચ્ચ પ્રદેશ. ચલો આપણે ડુંગરો નહીં ચલાય એટલે આપણે ડુંગરોની વાત ના કરીએ તો આપણને તો આ ક્યાં લાગવું જોઈએ? ઉચ્ચ પ્રદેશમાં. પણ તો એ કીધું છે ક્યાં? મેદાનમાં. સ્પષ્ટતા કરી છે. પ્રેરીના મેદાનો લખ્યું જ છે.
બરાબર, મેદાન જ છે. ક્લિયર? હા, બોલો કંઈ હતું? ઓકે, કોઈ ખાલી સાહેબનો કોને બોટલ પાણીની આપી દે કહેજો ને. ચલો, જ્યારે પશ્ચિમ એશિયામાં જોર્ડન નદીનું મેદાન સમુદ્ર સપાટી કરતાં પણ નીચું છે. જ્યારે જોર્ડનનું મેદાન છે, પેલું વાત કરીએ કેવું થઈ ગયું, 1500 મીટર કરતાં ઊંચું. આપણે કીધું હતું ઊંચાઈ આપણે ક્યાંથી માપીશું? સમુદ્ર સપાટીથી. મતલબ કે સમુદ્ર સપાટીથી આ 1500 મીટર કરતાં ઊંચું છે. ડેફિનેશન શું કહે છે કે સમુદ્ર સપાટી કરતાં 180 મીટર કરતાં નીચે હોવું જોઈએ. જોર્ડનનું મેદાન છે એ તો સમુદ્ર સપાટી કરતાં નીચે છે, તો એના આપણે શું કહીએ છીએ? મેદાન. એટલે જ આપણે અહીંયા લખીને આપી દઉં કે માપ ભ્રામક છે. પણ પરીક્ષા પૂછાય તો યાદ રાખવાનું છે કે 180 મીટર કરતાં વધારે હશે તો ઉચ્ચ પ્રદેશ. થેન્ક યુ. ચલો નેક્સ્ટ જોઈએ. ભારતમાં કાપની વિશેષતાના આધારે મેદાનોનો ભાભર, તરાઈ, બાંગર, ખાદર એમ 4 ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. પરીક્ષામાં જે 4 શબ્દો છે એની ડેફિનેશન સીધી પૂછાય છે. ડેફિનેશન આપી દેવામાં આવશે અને કોની ડેફિનેશન છે એવું પૂછવામાં આવશે. હાલ આપણા 4માંથી એકેની ડેફિનેશન નહીં જોવાના. બરાબર? ભાભર, તરાઈ, બાંગર અને ખાદર આ બધાની ડેફિનેશન આપણે ત્યારે જોઈશું જ્યારે આપણે ભણીશું જમીન પ્રદેશ. જ્યારે આપણે જમીનો ભણીશું, કાંપની જમીન, કાળી જમીન, રેગુર જમીન, આ જમીનો ભણીશું ને ત્યારે આ ડેફિનેશન્સ જોઈશું. બરાબર? કેમ કે અત્યારે ભણાવીશ તમે ત્યારે ભૂલી ગયા છો અને જરૂર મારે ત્યારે જ. બરાબર? ત્યારે તમને એ યાદ હું મસ્ટ રહેશે એટલે હું ત્યારે જ ભણાવીશ જેથી કરીને તમે જમીનના અલગથી ઇઝીલી ઓળખી શકશો. એટલે હાલ ખાલી અહીંયા મેં વાત કરી દીધી છે કે કાંપના વિશેષતાના આધારે મેદાનો અલગ અલગ 4 પ્રકારે રહેશે. આ કાંપ ક્યાંથી આવે છે? તો નદીઓમાંથી આવે છે. મેદાનના મુખ્ય 3 પ્રકાર: કિનારાના મેદાન, ઘસારણના મેદાન અને નિક્ષેપણના મેદાન. કિનારો, ઘસારણ અને નિક્ષેપણ. અને શું કહેવાય આપણે જોતા જઈએ. પહેલો છે કિનારાનું મેદાન. સમુદ્ર કિનારાની નજીક આવેલ મેદાનને કિનારાનું મેદાન કહેવાય. ઓકે સાહેબ, આ શું? આ તો એમને કીધું તો અમે તો કહી દેતા. આ કંઈ યાદ રાખવાની જરૂર પડે? સમુદ્ર કિનારાને જોડ્યું હોય કિનારાનું મેદાન. બરાબર? આ મેદાનનો ઉદ્ભવ ખંડીય છાજલી ઉંચકવાથી થયેલો છે. આપણે ખંડીય છાજલી એટલા માટે જ પહેલાં ભણી લીધી ત્યારે જ મેં એટલે શાંતિથી સમજાવી હતી. મને ખબર હતી કે આગળ ખંડીય છાજલી જ આવશે. પછી ત્યારે તમે લોકો પૂછવા ખંડીય છાજલી શું છે, એટલે જ આપણે પહેલાં ભણાવી દીધું હતું કે ખંડીય છાજલી શું છે. શું થયું? આમાં પેલી કેવું છે કે 2 પ્રોબ્લેમ છે મારી. એક નજર બહુ સારી છે અને કાન બહુ સારા છે. ચાલો, આ મેદાનનો ઉદ્ભવ ખંડીય છાજલીનો વિસ્તાર ઉંચકાઈ આવવાથી થયો છે. તેનો ઢાળ સમુદ્ર તરફનો જોવા મળે છે. આપણે કીધું સમુદ્ર કિનારે હોય અને કિનારાના મેદાન કહેવાય. બીજું હાલ આપણે વાત કરી હતી, આ મેદાનો ખંડીય છાજલી ઊંચકાઈ આવવાથી બનેલા હોય. ખંડીય છાજલી સમુદ્ર કિનારે હોય. નદીઓ ખંડની અંદરના ભાગોમાંથી એટલે કે જે જમીનનો વિસ્તાર છે ત્યાંથી કાંપ ઘસડી લાવી આવા મેદાનોમાં નિક્ષેપણ કરી તેઓની સમતલ બનાવે છે. કાંપ ક્યાંથી આવશે? જમીનમાંથી આવશે. નદી જ્યાંથી વહે છે ત્યાં ઘસારણ કરશે. તમે જુઓ નદીની અંદર નીચે નાના પથરાને એવું હોય છે, રેતી માટી કે જોવા મળે છે, પણ બાજુમાં જમીન હોય છે આખી. તો જ્યારે ત્યાંથી નદી નહીં પસાર થતી હોય ત્યારે ત્યાં તો જમીનના માટી રેતી હશે જ ને, પણ નદી પસાર થઈ તો એ બધું ગાયબ થઈ ગયું ત્યાંથી. તો એ બધું ક્યાંક તો એને નાખ્યું હશે નદીએ જઈને, તો એ જ્યાં નાખ્યું છે એ નિક્ષેપણ કહેવાય. એટલે કે આ નિક્ષેપણ કરી સમતલ જમીન બનાવી એ જ મેદાનની અહીંયા વાત કરીએ છીએ. અને આ કાંપ ક્યાં નાખે છે? કિનારા ઉપર. એટલા માટે તમને કિનારા ઉપર રેતી જોવા મળે છે. કેમ કે માટીના કણોના પાણીની અંદર જુદા કરી દેવામાં આવ્યા છે.
આવા મેદાનો ક્ષારયુક્ત જમીનને કારણે મોટાભાગે ખેતી માટે બિનઉપયોગી. આપણે વાત કરી હતી ક્ષાર કામનો છે નહીં, ક્ષાર હશે તો પાક થશે નહીં, અને ક્ષારવાળા પાક થશે તો કેન્સર થશે. આપણે બિહાર રાજ્યની વાત કરી હતી ને. ભારતમાં મલબારના કિનારે, જાપાનના પૂર્વ કિનારે આવા મેદાન આવેલા છે. ઉપર એક આવ્યો તો કોરોમંડલ તટ, અહીંયા આવ્યો છે માલાબાર તટ. ઉચ્ચ પ્રદેશમાં કોરોમંડલ, મેદાન પ્રદેશમાં માલાબાર. આપણે જોઈશું આગળ જ્યારે ભારતનો દરિયા કિનારો જોઈશું ત્યારે, એટલે તે હાલ પોઈન્ટ આઉટ કરાવું છું ખાલી. બીજા પ્રદેશ છે ઘસારણના મેદાનો. આ મેદાનની રચનામાં ધોવાણ અને ઘસારણના બળો જેવા કે નદી, હિમનદી, પવન વગેરે ભાગ ભજવે છે. નદીથી બી ઘસાણ થશે, પવનથી બી થશે, અને હિમનદીઓથી બી થશે. તો આ બધાના કારણે ઘસારણ થશે. અને આ ઘસારણ થવાના કારણે જે મેદાનો રચાય છે એના કેવા મેદાનો કહેવાય છે? ઘસારણના મેદાનો કહેવાય છે. નદીના ઘસારણ કાર્યથી રચાયેલા મેદાનોમાં દિલ્હીની પશ્ચિમે આવેલો અરવલ્લીનો પ્રદેશ. નદીના ઘસારણના કારણે કયો પ્રદેશ છે? ક્યાં આવેલો છે? અરવલ્લી પર્વતમાળા ડુંગરોમાં જોઈશું. હાલ ખાલી કહી દઉં છું, દિલ્હી રાયસીના હિલ્સથી લઈને અમદાવાદના થલતેજ ટેકરા સુધી. અરવલ્લીની પર્વતમાળા ક્યાંથી ક્યાં સુધી? તો દિલ્હી રાયસીના હિલ, રાષ્ટ્રપતિ ભવન, ત્યાંથી લઈને અમદાવાદ થલતેજ ટેકરા. અમદાવાદ થલતેજ ટેકરા એ અરવલ્લી પર્વતમાળાનો છેલ્લો ભાગ. ત્યાં અરવલ્લી પર્વતમાળા પૂરી થઈ જાય. હવે આપણને એમ થાય કે આપણને અમદાવાદમાં ક્યાં પર્વત જોવા મળતા નહીં, બરાબર. ઘસારણ એ જ ચાલી રહ્યું છે, બરાબર. ઘસાઈ ગયા છે. મૃતપાય સૌથી જૂની પર્વતમાળા છે વિશ્વની, કઈ? અરવલ્લી પર્વતમાળા. હિમાલય પર્વતમાળાને શું કહેવાય છે? સૌથી યુવા પર્વતમાળા, બરાબર. વિશ્વની સૌથી યુવાન પર્વતમાળા હોય તો એ હિમાલય પર્વતમાળા, અને વિશ્વની સૌથી વૃદ્ધ પર્વતમાળા હોય તો અરવલ્લી પર્વતમાળા. બે આપણી જોડે છે. બીજું છે ઇંગ્લેન્ડનું પૂર્વનું મેદાન અને રશિયાના મધ્યના મેદાનો. પેરિસનું બેસિન. પેરિસનું બેસિન એટલે પેરિસની અંદર તમે મૂવીઝમાં એમાં જોયું હશે, ફરવા તો ગયા નહીં હોય, પણ મૂવીમાં બધાને જોયું હશે કે બધા મોસ્ટલી નાવડીઓમાં મુસાફરી કરે છે. કારણ શું છે? નદીઓનું પ્રમાણ વધારે છે, તો નદીઓના ઘસાણના કારણે ત્યાં જમીનના પ્રદેશો રચાયેલા છે. ચલો, ગતિશીલ બળોના સતત ઘસાણ કાર્યથી. ગતિશીલ બળોથી કહેવા માંગે છે પવન. ગતિશીલ બળો શું વાત કરે છે? પવનની વાત કરે છે. પર્વતો, ઉચ્ચ પ્રદેશો ઘસાઈને સમતલ બને છે, જેમાં પોચા ખડકો ઝડપથી ઘસાઈ જાય છે, બરાબર છે. હવે ચોક તો અહીંયા છે નહીં, બાકી પહેલાં ચોકવાળા બોર્ડમાં ભણાવતા ને તો સમજાવતા. ચોક હોય તો આપણે એને ઘસીએ તો જલ્દી ઘસાઈ જાય ને. હવે આ પેન છે, હું ઘસીશ તો ફરક પડી ગયો. ચોક હતો એ કેવો હતો? પોચો, એટલે જલ્દી ઘસાઈ ગયો, બરાબર. પેન છે એ પોચી નથી, જલ્દી નહીં ઘસાય. એની જ વાત અહીંયા કરી છે. જે પોચું હશે એ જલ્દી ઘસાશે, જે પોચું નથી એ જલ્દી નહીં ઘસાય. અને આવું ઘસાણ શેના કારણે થશે? પવનના કારણે થશે. અહીંયા તો આપણે ચોકનું ઘસાણ, જો ચોક હોય તો લખીએ એટલે થાય, પેનનું ઘસાણ લખીએ એટલે થાય. પેલામાં શું કરશે? સીધું પવન ઘસાણ કરશે. વાવાઝોડું વંટોળાવે એટલે બધું ઉડી જાય છે ને, આ ઘસારણ છે. જ્યારે નક્કર ખડકો ધીમે ધીમે ઘસાઈને મૂળ સ્થાને ટકી રહેલા જોવા મળે છે. પોચો, ચોક ગાયબ થઈ જાય છે, છેલ્લે પૂરો કરી ફેંકી દેવો પડે છે. પેન ફેંકી દઈએ છીએ, પેન તો રહે જ છે ને. ચલો નેક્સ્ટ છે હિમનદીકૃત મેદાનો. કેનેડા, નોર્વે, સ્વીડન અને ફિનલેન્ડ વગેરે દેશોમાં આવેલા છે. ફરીથી હિમનદીકૃત મેદાનો. હિમનદીકૃત મેદાનો કેવી રીતે રચાય છે? હિમનદીઓ આપણે જોઈ નહીં, નદી તો જોઈ છે પણ હિમનદી જોઈ છે નહીં જોઈ. એના માટે હિમાલય જવું પડે, બરાબર. હિમાલય જાઓ ને પર્વત ઉપર ચાલો ને તો એ ખબર ના પડે કે આ હિમનદી છે. પણ તમે અત્યારે હાલ યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ સારા એવા પ્રમાણમાં વાપરતા હશો, એમાં રોજ કલાક 2 કલાક જે રીલ્સ આવે છે એને સ્ક્રોલ કરતા હશો, બરાબર છે. તો એમાં આવી રીલ્સ તમને જોવા મળતી હશે. પેલા બરફના પાણીમાં સ્કેટિંગ કરતા હતા અને બરફ તૂટી ગયો, નીચે પડી ગયા, તો એ નદી હિમનદી પડી. ખબર? પેલા બરફ ઉપર સ્કેટિંગ કરતા હોય છે અને પછી નહીં બરફ ક્યાંકથી તૂટી જાય ને પછી નીચે પાણીમાં જતા રહેતા, એ જે વસ્તુ છે એ શું છે? હિમનદી છે. ક્લિયર?
આપણા ત્યાં એટલું મોટા પ્રમાણમાં ઠંડુ વાતાવરણ નથી એટલે આપણા ત્યાં એ લોકોના જેવી હિમનદીઓ નહીં હોતી, બરાબર. આપણે કેવું છે કે બહુ પતલું પરત હોય, તમે ચાલવા જાઓ તો સીધા અંદર જતા રહો, સેટિંગની વાત તો દૂર રહી. સૂકા અને અલ્પવૃષ્ટિ મેળવતા રણ પ્રદેશોમાં પવન દ્વારા રચાયેલા ઘસારણના મેદાનો આવેલા છે. કીધું જ સૂકા અને અલ્પવૃષ્ટિવાળા, સૂકા અને અલ્પવૃષ્ટિવાળા હોય એના કારણે પવનો વધારે હોય એટલા કારણે જ ઘસારણ વધારે થાય. અને ત્રીજો આપણું નિક્ષેપણના મેદાનો. જો અહીંયા સ્પષ્ટતા કરી, ઉપર કંઈ લખ્યું હતું ત્યાં ખાલી શબ્દ હતો ગતિશીલ બળ. અહીંયા સ્પષ્ટતા કરી, ગતિશીલ બળો નદી, હિમનદી તથા પવન દ્વારા નિક્ષેપણ કાર્ય થાય છે. તેઓ પોતાની જ સાથે લાવેલા વહન બોજ ખેંચી જવાની ક્ષમતામાં ઘટાડો થતાં નિક્ષેપણ કરે છે. આનો મતલબ શું થાય? ફોર એક્ઝામ્પલ કંઈક નદી છે, નદી કોઈક ઊંચા પ્રદેશમાંથી આવી રહી છે. હવે ત્યાં વચ્ચે એક મેદાન પ્રદેશ આવતો હશે તો ત્યાંથી માટીને બધું ખેંચી લેશે, પછી ફરી પાછો ઢોળાવો હશે એટલે એ બધું માટીને બધું નીચે લઈને જશે. પછી માનો કે મેદાન આવી ગયું તો પાણી છૂટું વેચાઈ જશે. તો હવે જે ઉપરથી માટી લઈને આવ્યું હતું એ આગળ વધશે નહીં વધે, એ ત્યાંના વિસ્તારથી નિયરેસ્ટમાં ફેલાઈને ત્યાં સ્ટોપ થઈ જશે. એટલે આ જે થયું ને, જે નીચેનો ભાગ રચાયો જ્યાં નદી પડી અને મેદાન પ્રદેશની અંદર પ્રવેશી, જે મેદાન પ્રદેશમાં પ્રવેશ્યા પછી જે માટી ત્યાં રહી ગઈ નદીએ લાયેલી, એ જે વસ્તુ થઈ એના કહેવાય નિક્ષેપ, બરાબર. એના કહેવાય નિક્ષેપણ. અને એના કારણે જે મેદાનો રચાય એના કહેવાય નિક્ષેપણના મેદાનો. ચલો આકૃતિમાં તમને બતાવી દઉં કેવું રે. આપણે એવું માનીએ છીએ કે આવી રીતે એક પર્વત છે અને આ નીચે આપણો આ મેદાન પ્રદેશ છે, બરાબર છે. આ નદીનું ઉદ્ભવ સ્થાન છે, બરાબર. નદી અહીંથી ઉદ્ભવ છે તો અહીંયા ઘસારણ કરશે, ઘસારણ કરીને મેદાન ઉપર આવશે અહીંયા. એટલે શું થશે? આ ઘસારણનો બધો ભાગ અહીંયા જમા થઈ જશે, બરાબર. પણ પછી પાણી અહીંયાથી ઉદ્ભવ છે એટલે પાણીનો ફોર્સ વધારે છે એટલે આ બધો કાં ઘસડી જશે, પાછો ઢોળાવો હશે એટલે નીચે ઉતરી જશે. પણ પછી અહીંયા શું થાય તો કે અહીંયા ભેગો થયો બધો ભાગ, પણ અહીંયા તો શું છે? મેદાન જ છે, ઢોળાવ નહીં આવતો પાછો. અહીંયા કેમ ઘસાઈ ગયો? કેમ કે ઢોળાવ છે એટલે વહેણ વધારે છે, સ્પીડ વધી ગઈ. સ્પીડ વધારે છે તો ઘસારણનો જે ભાગ હતો અહીંયા જે બધું ભેગું થયું હતું એ નીચે ઉતરી શકશે. હવે અહીંયા તો મેદાન આવી ગયું, મેદાન આવી ગયું એટલે વ્યાપ મોટો થઈ ગયો. એક બીજી વસ્તુ, તમે ઇન્જેક્શનમાંથી પાણી છોડો અને એટલું જ પાણી પાઇપમાંથી જ નાખો, પાઇપમાંથી પાણી પડશે ખબર બી નહીં પડે. ત્યાં તમે અહીંયા પાઇપ પકડી હશે એટલે જ રહેશે, અને ઇન્જેક્શનમાંથી છોડી હશે તો દૂર જશે. કેમ? એરિયા, પાણી કેટલા એરિયામાંથી નીકળ્યું, બરાબર છે. તો આ જ વસ્તુ અહીંયા છે કે અહીંયા ઓછો એરિયા છે તો અહીંયા સ્પીડ વધારે હશે એટલે દૂર સુધી જઈ શકશે. અહીંયા એરિયા બહુ લાર્જ સ્કેલમાં થઈ ગયો એટલે અહીંયા સ્પીડ ઘટી જશે. તો એના કારણે શું થશે? અહીંયા બધી માટી રહી જશે. અને આ શું થયું? નિક્ષેપણ થયું. કેમ નિક્ષેપણ? કેમ કે અહીંયાથી બધું ઘસીને લઈને આવી છે નદી, એટલે અહીંયા નિક્ષેપણ થઈને અહીંયા જે બધી વસ્તુઓ રચે ને અહીંયા જે મેદાન રચાય એના કહેવાય નિક્ષેપણના મેદાનો. આવું ખાલી નદી નહીં કરે, આવું હિમનદી બી કરશે ને આવું પવનો બી કરશે. થઈ ગયું ક્લિયર? નિક્ષેપણ. નદી પર્વતીય ક્ષેત્રોમાંથી મેદાની વિસ્તારમાં પ્રવેશે છે ત્યારે તેની ખીણ નજીક કાંકરા ટુકડા, ખડક ટુકડા રેતીના નિક્ષેપણ દ્વારા તળેટીનું મેદાન બનાવે છે. આપણે હાલ જોઈ લીધું આકૃતિમાં એવું જ છે. તેના વિશિષ્ટ આકારને કારણે તેને પંખાકાર મેદાન પણ કહે છે. એનો વિશિષ્ટ આકાર કેવો હોય છે? આકૃતિ ઉભા મને જોવા દો, નીચે મૂકી છે? નહીં મૂકી. ચલો આપણે આમ આડો બી જોયો ને, ફ્રન્ટ બી જોઈએ કેવું લાગે નહીં, બરાબર છે. આ નદી આવે છે, આ પર્વત છે, આખો પર્વત છે. અહીંયાથી નદી ઉતરી રહી છે પર્વત પરથી નીચે, બરાબર છે. અને આ ભાગ જે છે ને જમીન ભાગ છે, બરાબર. હવે આનો હું થોડો 3D કરી દઉં તો તમને જલ્દી ખબર પડશે. બરોબર છે. આ જે વચ્ચે લાઈન દોરી એ શું છે? આ પર્વત અહીંયા પૂરો થઈ ગયો, આ મેદાન છે, બાક આ સમતલ જમીન આવી ગઈ આપણી, ખબર પડે છે? આ સમતલ જમીન છે, આ પાછળ અહીંયા ડુંગરાળ પ્રદેશ કે જે પર્વતનો ભાગ હતો એ પૂરો થાય છે. એટલે નદી ક્યાં પડશે? અહીંથી ક્યાં પ્રવેશ છે? મેદાનમાં.
મેદાનમાં પ્રવેશશે એટલે આ રીતે પાણી છૂટું થઈ જશે, આખું ફેલાઈ જશે ચારે બાજુ. તો જે માટીનો જથ્થો હતો ને એટલા જ વિસ્તારની અંદર રહી જશે. એના કહેવાશે પંખાકાર મેદાન. આકૃતિમાં અવેલેબલ થશે તો હું તમને એ આકૃતિ સાથે બતાવી દઈશ કે આના પંખાકાર મેદાન કહેવાય. હાલ આટલું જેટલું સમજાય એટલું કર્યું છે. આકૃતિ 6 નહીં તે હાલ પીપીટીમાં નહીં તો હાલ જ બતાવી દેત. નીચે બી લગભગ નહીં જ હોય, નથી કંઈ નહીં. હું અલગથી એવો છે તો ગ્રુપમાં ફોટો નાખી દઈશ પંખાકાર મેદાનની આકૃતિનો. ચલો, નદીમાં જ્યારે પૂર આવે ત્યારે તેના પાણી કિનારાની આજુબાજુ ફેલાઈ જાય છે ત્યારે કાંપ નિક્ષેપણ દ્વારા પૂરનું મેદાન રચાય છે. બરાબર. નદીની અંદર પોતાનો કાંપ હતો, પૂર આવ્યું, કાંપ લઈને જમીન પ્રદેશમાં જતું રહ્યું, પૂર જતું રહ્યું એટલે પાણી જતું રહેશે, કાંપ રહી જશે. એના કારણે પૂરના મેદાન રચાશે. નદી જ્યારે સમુદ્રને મળે છે ત્યારે ધીમા વેગના કારણે તેના મુખ આગળ પુષ્કળ કાંપ ઠલવાતા જાય છે. એનું પ્રદેશ જે રચાય છે એ કેવો રચાય છે? મુખ ત્રિકોણ પ્રદેશ. આની આકૃતિ હશે. આ નદી હતી, આ જે છે એ નદી છે, આ જે છે એ સમુદ્ર છે. નદી છેલ્લે સમુદ્ર સંગમ પામે છે ત્યારે આ રીતે ફાંટા પડી જાય છે. કેમ ફાંટા પડે છે? કેમ કે અહીંયાથી વેગથી આવતી હતી. વેગ, વેલોસિટી. સાયન્સવાળા કેટલા છે? 2 જ જણા છે. ઓકે, તમારા વેગ વેલોસિટીની વાત નહીં કરવી, બરાબર છે. ઝડપ, બરાબર. બાઇક 40ની સ્પીડે ચલાવીએ, 60ની સ્પીડે ચલાવીએ, સ્પીડ અલગ અલગ હોય. હવે આપણે જઈએ, આપણે પાછળ રિંગ રોડ પડે, રિંગ રોડ ઉપર જતા હોય તો બોર્ડ બી મારી હોય સ્પીડ લિમિટ 60, પણ 4 રસ્તા હવા દો, 4 રસ્તા ઉપર પહોંચો તો 60ની સ્પીડ હોય ખરા? ઓટોમેટિક ગાડીની સ્પીડ ઘટાડીને તમે 30, 35 અને ક્યારેક જો વધારે વાહન દેખાય તો 20, 25 આટલા ઉપર આવી જાઓ ને તો નદીનું બી એવું જ થાય. આગળ સમુદ્ર છે, ખબર છે કે હવે મારું કામ પૂરું થઈ ગયું, હવે મારા પાણી ક્યાંય ઠાલવવાનું થતું નહીં, ક્યાંય જવાનું થતું નહીં, અહીંયા મારો વે પૂરો. તો એ અહીંયા જ્યારે આવશે ત્યારે એની સ્પીડ આ પાણીની અંદર આવતા ધીમી થઈ જશે. એના કારણે શું થશે? તો પાણી ફેલાશે. કેમ? કેમ કે અહીંયા સ્પીડથી આવી જ રહ્યું છે. આપણે 25ની સ્પીડમાં આવી ગયા પણ પાછાવાળો 40ની સ્પીડમાં હોય તો ધક્કો વાગે. એ જ વસ્તુ અહીંયા થાય કે અહીંયા સ્પીડ 10ની 15ની થઈ ગઈ હોય, અહીંયા પાણી તો 40ની સ્પીડથી આવે જ છે, તો શું થઈ ગયું? આવું તે ફંટાઈ જાય. બરાબર. હવે આવું ફંટાઈ ગયું પણ આ બાજુ જે ભાગ હતો એ તો જમીન હતો. આ સિમ્પલ વસ્તુ સમજો કે આ નદીનો મૂળ માર્ગ હોય તો નદીનો આટલા માર્ગમાં જ જવાનું હોય ને, પણ હવે આજુબાજુ ફેલાય તો આ આખો ભાગ તો જમીનનો ભાગ હશે. તો બસ, તો આ જમીનના ભાગ અહીંયા વચ્ચે આ રીતે ટાપુ રીતે રહી જાય, આવા ટાપુ બની જાય જમીનના ભાગો. આવા જે પ્રદેશ રચાય એને કહેવાય મુખ ત્રિકોણ પ્રદેશ. મુખ ત્રિકોણ પ્રદેશ હંમેશા નદી જ્યાં સમુદ્ર સંગમ પામે ત્યાં જ રચાય. નદી જે જગ્યાએ સમુદ્ર સંગમ પામશે તે જગ્યાએ જ મુખ ત્રિકોણ પ્રદેશ રચાશે. ધીમા વેગના કારણે તેના મુખ આગળ પુષ્કળ કામ ઠલવાતા ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશ રચાય છે, જે ફળદ્રુપ હોવાથી ખેતી માટે ઉત્તમ ગણાય છે. ભારતમાં ગંગા, બ્રહ્મપુત્રા, ગોદાવરી, યુએસએની અંદર મિસમિસ, ઇજિપ્તની અંદર નાઇલ, મ્યાનમારમાં ઈરાવદી, આ બધી નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે. અહીંયા નર્મદા નદીનો ઉલ્લેખ કરેલો નથી. યાદ રાખવાનું કે નર્મદા નદી મુખ ત્રિકોણ પ્રદેશ બનાવતી નથી. બરાબર. પરીક્ષામાં એક વાર સ્ટેટમેન્ટ હતું, આ નદીઓ લખી હતી જોડે નર્મદા ઉમેરી દીધી હતી. બસ, સ્ટેટમેન્ટ આનું આ જ, ખાલી અમે નર્મદા ઉમેરી લેતી. એટલે આપણે તો વાંચીએ કે ગંગા, બ્રહ્મપુત્રા, ગોદાવરી, ટીક, સાચું જ છે. બાકી વાંચવાનું કે બીજી કઈ નદી આપી છે તો સ્ટેટમેન્ટ ખોટું બી થઈ જાય. ચલો, મુખ ત્રિકોણ પ્રદેશ પૂરું થઈ ગયું છે. મુખ ત્રિકોણ પ્રદેશ બનાવવા માટે કેટલીક અનિવાર્યતાઓ છે. આપણે કીધું કે બધી નદીઓ મુખ ત્રિકોણ નહીં બનાવતી, તો કેમ નહીં બનાવતી? જો એ નદીઓ, કઈ નદીઓ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવશે તો નદીમાં 12 માસ પાણીનો જથ્થો હોવો જોઈએ. કેમ? કેમ કે આપણે કીધું કે વેગથી પાણી આવવું જોઈએ. હવે પાણી જથ્થો નહીં હોય તો પાણી જ નહીં આવે. પાણી નહીં આવે મુક્ત રીતે કોણ પ્રદેશ બનાવવાની વાત જ નહીં. નદીમાં વિપુલ પ્રમાણમાં વહન બહુ જ જરૂરી છે. કાપ બી એટલો જ હોવો જોઈએ તો જે જમીન ભાગ આવશે ત્યાં કાપ ઠાલવશે.
નદી સમુદ્રને મળે ત્યાં તેનો વેગ ધીમો હોવો જોઈએ, ત્યાં ધીમો થઈ જવો જોઈએ. જો ધીમો ના થાય તો જે જમીન ભાગ હોય એને ધોઈને પાણી જ કરી નાખે. જે વચ્ચે આ પેલા 3 ટાપુ દેખાયા હતા ને, બરાબર, હવે અહીંયા સ્પીડ ઘટશે જ નહીં, 60ની જ રહેશે, તો આ બી ઘસી નાખશે, આ જમીન બી જતી રહેશે, સીધો સમુદ્ર આવી જશે આખે આખો, બરાબર. અહીંયા નદી આવશે, સ્પીડ વધારે છે તો આ બધું ઘસી નાખશે, બધું જ ધોવાઈ જશે, તો શું થઈ જશે? સમુદ્ર સંગમ જોડે મિલાપ, પૂરું, બધું પાણી જશે, વચ્ચે આવો કોઈ જમીની પ્રદેશ જોવા મળશે નહીં. સમુદ્રમાં તોફાની મોજા કે મોટી ભરતી આવતી ન હોવી જોઈએ. કેમ કે એ જ વસ્તુ છે, સમુદ્રમાં ઊંધું થાય, સમુદ્રમાં ભરતી મોજા આવશે તો સમુદ્રની ભરતી મોજા આ વસ્તુને ઘસી નાખશે, તો બી મુક્ત ત્રિકોણ પ્રદેશ નહીં બને. એટલે આ 4 પોઈન્ટ્સ ઇમ્પોર્ટન્ટ છે. આ 4 પોઈન્ટ હોય તો જ મુક્ત ત્રિકોણ પ્રદેશ બને. 4માંથી એક પણ ના હોય તો એ ના બને. 4 હોવા જોઈએ, બરાબર. પેલી વસ્તુ છે કહું, પ્રિલિમ પરીક્ષાની અંદર 90 માર્ક્સ લાવું પણ રનિંગમાં ફેલ થવું, નોકરી મળે? આ એના જેવી વાત છે. આ પોઈન્ટ ફૂલફિલ કર્યો, આ પોઈન્ટ ના કર્યો તો ના થાય. 4 પોઈન્ટ ફૂલફિલ થવા જોઈએ, 4 પોઈન્ટ હોવા જોઈએ, તો જ મુક્ત ત્રિકોણ પ્રદેશ બનશે. પવનના ઘસાણ કાર્ય દ્વારા પ્રાપ્ત કરેલો વહન બોજ કોઈ અવરોધ આવતા અથવા પવનને વેગ ધીમો પડતા તેનું નિક્ષેપણ થવાના પરિણામે મેદાન બને છે. એવું મેદાન કયું છે? તો લોએસ્ટનું મેદાન છે, બરાબર. ઘણી વખતે તમે જોયું હશે, કોઈક દિવાલની અંદરથી ઝાડનું મૂળ ફૂટ્યું હશે, ઝાડની ડાળીઓ નીકળેલી જોઈએ છે, ઘણા એને રિમૂવ નહીં કર્યું હોય તો દિવાલ તોડીને ઝાડ બની ગયું હશે. ત્યાં આમ કેવો દિવાલમાં કોણ બીજ રોપવા ગયું હતું? સવાલ થાય ને, એક તો દિવાલ બને, આ દિવાલમાં કોણે બીજું રોપી દીધું? બરાબર, એ કામ પવને કર્યું હોય, બરાબર. દિવાલમાં તિરાડ બિરાડ પડી ગઈ હોય, હવે પવન ફૂંકાતું હોય, વાવાઝોડું વંટોળ આવ્યું હોય, ત્યારે કોકના ધાબે કંઈક સુકાતું હોય, ઘઉં ચોખા નાખેલા હોય ઉગાવવા માટે, કે ભાઈ પાપડ બનાવવા છે તો ખણસી નાખી હશે ધાબે, બરાબર. તો એવું કંઈક હોય તો ત્યાંથી પવનમાં ભેગું થઈ ગયું હોય અને પછી દિવાલના પવન અથડાયો ત્યારે એ વસ્તુ દિવાલમાં ફસાઈ ગઈ, પવન એની તેનો રસ્તો કરીને જતો રહ્યો, પેલી વસ્તુ ત્યાં રહી ગઈ, પછી ત્યાંથી ઉગી નીકળી. તો સેમ વસ્તુ થાય માટી, બરાબર. પવન ઊભો થયો મેદાનમાંથી, રેતીવાળા પ્રદેશમાંથી, તો એને માટી લીધી હશે બધી, અને માનો કે દિવાલને જેને અથડાય એ જ પવન, તો બધી માટીની બધી રેતી ક્યાં ભેગી થાય? દિવાલના કિનારા ઉપર. તો આ જ વાત કરે છે કે જ્યાં પવન ધીમો પડી જશે અથવા તો જ્યાં પવનનો અવરોધ મળશે એ જગ્યાએ જે બી લઈને આવ્યો છે એ બધું ઠાલવી દેશે, અને બધું જ્યાં ઠલવાઈ જશે ત્યાં શું બનશે? પવનના નિક્ષેપણના મેદાનો. અને એવું મેદાન કયું છે? લોએસ્ટનું મેદાન. અને ચીનમાં પીળી માટીનું મેદાન. આ પીળી માટીના વંટોળ બહુ આવે છે, કોરિયાવાળા હેરાન થઈ ગયા છે. બીજો એક મહત્વનો શબ્દ છે ડ્રિફ્ટ પ્લેન, બરાબર. લોડ ના લેતા, સમજાય તો યાદ રાખજો, ના સમજાય તો ચાલશે. હિમ નદી પીગળે છે ત્યારે તેમાં રહેલા પદાર્થો ચારે બાજુ પથરાઈ જાય છે. હવે આપણે હાલ વાત કરી હિમ નદી, જે તે સમય તો નદી હશે જ્યાંથી ઉદ્ભવી ત્યાંથી, એવું તો છે ને, એક ઉદ્ભવી ત્યાંથી જ હિમ નદી છે. ત્યાં પ્રદેશ ઠંડો હશે એટલે ઉપર બરફ જામી ગયો હશે, પણ નીચે તો પાણી કન્ટિન્યુઅસ વહેતું જ હશે, બરાબર. હિમ નદીમાં આવું હોય. માનો કે આ નદી વહેતી હોય સામાન્ય રીતે આપણી, આ નદી વહે છે, બરાબર છે. હિમ નદીમાં શું થશે? ટેમ્પરેચર ઉપરનું એટમોસ્ફિયરનું બહુ ઠંડુ થઈ ગયું. બરફ કયા ટેમ્પરેચર પર થશે? પાણીમાંથી બરફ કરવું હોય તો ટેમ્પરેચર કેટલું જોઈએ? કેટલું? 0 ડિગ્રી ટેમ્પરેચર પર થઈ જાય તો આપણે ફ્રીઝરમાં કેટલું રાખીએ? ઘેર ફ્રીજ હશે ને, બરફ બનાવતા હશો તો કેટલું રાખો? બીજું કંઈ ખબર ના પડે, ફૂલ થઈ જાય, બરાબર. કંઈ નહીં, ઇન શોર્ટમાં 0 ડિગ્રી ટેમ્પરેચર થાય ને એટલે બરફ થવાનું સ્ટાર્ટ થઈ જાય, બરાબર. પાણી બરફ થાય ક્યારે? 0 ડિગ્રી ટેમ્પરેચર પર આવી જાય ત્યારે, ત્યાંથી એનું બરફ સ્ટાર્ટ થઈ જાય. તમે જેમ જેમ નેગેટિવ જતા જાઓ ને એમ બરફ જાડો થતો જાય. અત્યારે હાલ ઉનાળાની સિઝન ચાલે છે, તમે ક્યાંક બરફ ખાવા જતા હશો, બરાબર છે.
એની જોડે બરફ કેવો હોય છે? 2 કલાક સુધી એકનો એક બરફનો પિલ્લું પડી રહ્યું હોય તોય ઓગળે છે? અને તમે જઈને તમારો બરફ આપો તો તમે બનાવો, વાંધો નહીં, મોટી તપેલી લઈ લો, મોટી તપેલી બરફ મૂકી દીધો હોય અને એ જઈને બરફ આપ્યો હોય પેલા ભાઈને, 5 મિનિટ રહેશે, 5 મિનિટમાં ઓગળી જશે. બરફ તો 2 બરફ જ હતા ને, બરફ તો 2 હતા, તો ફરક શું પડે? કેમ તમારો જલ્દી ઓગળી ગયો ને ભાઈનો જલ્દી નહીં ઓગળતો? ટેમ્પરેચર ડિફરન્સ. બરાબર. આપણે વાત કરી કે 0 ડિગ્રીથી બરફ બનવાની શરૂઆત થઈ જાય, પણ 0 થી 5 સુધી તમે ગયા, બરાબર છે? તો 5 સુધી તમે જાઓ છો તો એ બરફ તો હશે જ, પણ એમાં જે બોન્ડિંગ હોવું જોઈએ એ બોન્ડિંગ નબળું હશે. એની જગ્યાએ તમે -20 ઉપર જતા રહો તો બોન્ડિંગ મજબૂત થઈ જાય. બરાબર. આ વસ્તુ અહીંયા એવી જ છે કે નદીની અંદર ટેમ્પરેચર માનો કે અહીંયા -4 છે, તો -4 જેટલું જ બરફ થયો હશે. અંદર જે પાણી છે એ નીચે વહેતું હશે. હવે અહીંયા જમીન ભાગ છે એના કારણે અહીંયા બરફ રચાઈ જશે એટલે બરફ ચોંટી રહેશે, પણ નીચે તો પાણી કન્ટિન્યુઅસ જતું હશે. કેમ? આપણે જોઈએ ઘણી વખત એવું થાય કે તમે ફ્રીઝરમાં બરફ જમવા મૂક્યો હશે તો ઉપરની પરત બરફવાળી થઈ ગઈ હશે, થોડા સમય પછી જ કાઢો, ઉપરની પરત બરફ હશે, પણ તમે જેવો આંગળી કે બીજું કંઈક મારશો એટલે અંદર પાણી જશે. તો મતલબ શું છે? બરફ થવાનું સ્ટાર્ટ ક્યાંથી થાય? સપાટી પરથી થાય. સપાટી પર બરફ થાય પછી એની નીચેના ટેમ્પરેચરને ગરમ કરે, એ બરફ બને, એનાથી નીચે ગરમ કરે, એ બરફ બને. એવી રીતે ધીમે 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 આખો બરફ ક્રિએટ થાય. તો અહીંયા બી એવું થાય, સપાટી ઉપર પહેલાં બરફ બનશે, પછી નીચેના પાણીને ઠંડુ કરશે. હવે પાણીનો જથ્થો લાર્જ સ્કેલ પર છે, કન્ટિન્યુઅસ વહી રહ્યો છે, તો ટેમ્પરેચર શું એક સરખું આપી શકશે? તો નીચેના પાણીને એટલું ઠંડુ નહીં કરી શકે જે બરફ બની જાય. એટલે શું થશે? બરફની એક નાની પરત બનશે આની ઉપર, આખી બરફની એક નાની પરત બનશે. ભારતની વાત કરીએ તો એ -4 -10 ડિગ્રી ટેમ્પરેચર જેટલી હોય, એટલે જ આપણે વાત કરી કે એના ઉપર સ્કેટિંગ ભારતમાં નહીં થતું. કેમ? કેમ કે એની કેપેસિટી ના હોય આપણું વજન સહન કરવાની, એ તરત તૂટી જાય અને આપણને નીચે ઠંડા પાણીમાં ઉતારી દે. બરાબર. જ્યારે વિદેશની અંદર -23 -25 તો એ લોકોને સારું રહે. કેનેડામાં જાઓ તો એમને માઇનસમાં ટેમ્પરેચર હોય, ઠંડીમાં કેટલું હોય? તો -30 -35. તો પછી ત્યાં બરફનું કેપેસિટી એ પ્રમાણે હોય, ત્યાં સ્કેટિંગ થાય. બરાબર. તો એ જ વસ્તુ છે કે આ ઉપરની આખી જે પરત છે એ આખી રચાઈ ગઈ હશે, નીચે તો જે છે એ નદી પાણીની જેમ વહતી જશે. તો આના કારણે થાય શું? ઉપરથી જે ભાગમાંથી ઘસારણ કરીને લાવી હોય કંઈ વસ્તુ એ ધીમે 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 નદીમાં જતું જાય. પણ ફોર એક્ઝામ્પલ આપણે એવું માનીએ કે અહીંયા બરફની પરત જામી ગઈ છે અને આગળ બરફની પરત જામી નથી, તો શું થાય? હવે કે નદીનું જે પાણી આવ્યું હતું, કાંપ આવ્યો તો એ ઉપર તરતો હશે, કાં તો નીચે તળિયે બેઠો હશે. 2 જ ઓપ્શન્સ છે. વજન વધારે છે તો તળિયે હોય, ઓછો છે તો ઉપર હોય. ઉપર હશે તો બરફમાં મળી જશે, નહીં હોય તો નીચે તળિયે રહી જશે. એ જ વસ્તુની વાત અહીંયા આપણે કરે છે. હિમનદી પીગળે છે ત્યારે તેમાં રહેલા પદાર્થો ચારે બાજુ પથરાઈ જાય છે. બરફ હતો, બરફની અંદર એના જે બી રજકણો ઘસીને લાયા હતા એ હતા, પીગળી ગયા તો ચારે બાજુ ફેલાઈ ગયા, કેમ કે પછી પીગળી જશે એટલે જુદું થઈ જશે. નિક્ષેપણ કાર્યથી રચાયેલા મેદાનો આવા ડ્રિફ્ટ પ્લેન તરીકે ઓળખાય છે. મતલબ શું કે હિમનદીની અંદર જે બી રજકણો, જે બી પદાર્થો જમીન સાથના ઘસડાયેલા આવ્યા હતા એ હિમનદી ઓગળી ગઈ, એના કારણે જે રચના થઈ મેદાનની એને કહેવાય ડ્રિફ્ટ પ્લેન. બરાબર. હમણાં આપણે હિમાચલ પ્રદેશની અંદર આવું થયું હતું, હિમનદી પીગળી ગઈ હતી તો શું થયું હતું? ભૂસ્ખલન. એ ભૂસ્ખલનના ટોપિકમાં આપણે જોઈશું અલગથી. ચલો. ઊંચા અક્ષાંશ ક્ષેત્રોમાં આવેલા કેનેડા, નોર્વે, સ્વીડન, ગ્રીનલેન્ડમાં આવા મેદાનો જોવા મળે છે. હવે આપણો મેઇન પોઈન્ટ ચાલુ થાય છે ગુજરાતના મેદાનો. મેદાનો શું હતા આપણે અત્યાર સુધીમાં જોઈ લીધું. હવે ગુજરાતના મેદાનો. ગુજરાતના મેદાનો એ ગુજરાતનો સૌથી વધુ ફળદ્રુપ વિસ્તાર છે. ફળદ્રુપતા ક્યાં હોય? મેદાનમાં હોય. પર્વતો ઉપર, ઉચ્ચ પ્રદેશોમાં ઓછું હોય. ગુજરાતનો 50% કરતાં વધુ ભૂમિભાગ મેદાનોથી બનેલો છે. પૃથ્વીનો કેટલા ટકા ભાગ મેદાનોથી બનેલો છે? 41%. ઉચ્ચ પ્રદેશ 33%. ગુજરાતની વાત કરીએ તો મેદાન પ્રદેશ કેટલા ટકામાં છે? 50%થી વધુ. કઈ કઈ નદીઓના કારણે મેદાન રચાયા છે? સાબરમતી, મહી, નર્મદા, તાપી, બનાસ, ભાદર, શેત્રુંજી. આ બધી નદીઓ. તમારે એવું યાદ રાખવાનું, જ્યાં નદી હોય ને ત્યાં મેદાન હોય. નદી હશે તો મેદાન હશે.
ગુજરાતના સૌથી ફળદ્રુપ વિસ્તારો તરીકે આ ગુજરાતના મેદાનોને ઓળખવામાં આવે છે. કયા? તો આ જે નદીઓએ બનાવ્યા નહીં. ગુજરાતનો 50% કરતાં વધુ ભાગ, એનો એ સ્ટેટમેન્ટ રિપીટ. ગુજરાતના મેદાનોનું વિભાજન આપણે જે કરતા આવ્યા છીએ જ. કચ્છ, સૌરાષ્ટ્ર, તળ ગુજરાત. તળ ગુજરાતના બી 3 પોઈન્ટ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ. એ જ વસ્તુ અહીંયા આપી છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ એ રીતે જોઈએ. પહેલું આવે કચ્છનું મેદાન. કચ્છના મેદાનનું વિસ્તાર ક્યાંથી ક્યાં સુધી આવેલું છે. કચ્છની દક્ષિણ ધારથી લઈને દક્ષિણમાં કચ્છના અખાતના દરિયા કિનારાની વચ્ચે આવેલો મેદાની વિસ્તાર. ભૌગોલિક પ્રદેશોમાં આપણા વિસ્તારના કયા નામ આપી દઉં? કંઠીનું મેદાન. કંઠીનું મેદાન કીધું હતું ને, તો આ એ જ વાત કરી રહ્યું છે. આ કંઠીનું જ મેદાન છે. વિશેષતા શું છે? કચ્છનું મેદાન સાંકડું છે કારણ કે આ વિસ્તારમાં નદીઓ ટૂંકી અને વર્ષના મોટા ભાગના સમયગાળા દરમિયાન સૂકી રહેતી હોય છે. મધ્ય ડુંગરધારમાંથી નીકળતી નદીઓ દ્વારા લાવેલ નિક્ષેપણના કામથી કચ્છનું મેદાન રચાયેલું છે. 3 ડુંગરધાર છે. ડુંગરો આવશે ત્યારે આપણે વિશેષતામાં જોઈશું. એના હાથે હાલ પૂરતી ખાલી વાત કરી લઈએ તો આવી રીતે 3 અલગ અલગ કચ્છની અંદર ડુંગરધારો આવેલી છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ. ઉત્તર, મધ્ય, દક્ષિણ. આ મધ્યની જે ડુંગરધાર છે ત્યાંમાંથી નદીઓ નીકળે છે. ઉત્તર તથા દક્ષિણ તરફ મોટા ભાગે વહે છે. ઉત્તર તરફ વહેશે એ કચ્છના મોટા રણમાં સમાઈ જશે. દક્ષિણ તરફ વહેશે કાં તો સમુદ્ર સંગમ પામશે કાં તો મેદાની પ્રદેશમાં મળશે. 2 વસ્તુ થશે. મોટાભાગની નદીઓ સમુદ્ર સંગમ પામશે. અહીંયા જે વાત કરી છે, અહીંયા મધ્યધારની વાત કરી છે. નદીઓ દ્વારા લાવેલ નિક્ષેપણના કામથી કચ્છનું મેદાન રચાયું છે. આપણે વાત કરીએ આ નદીઓ નીચે જાય છે તો અહીંયા મેદાન બનાવશે. કંઠીનું મેદાન આપણે કીધું. પોતાની નદીઓ ક્યાં ઠાલવશે? કંઠીના મેદાનની આસપાસ ઠાલવશે અને ત્યાંથી આગળ વધશે. પછી આવે છે સૌરાષ્ટ્રનું મેદાન. સૌરાષ્ટ્રના મેદાનનો વિસ્તાર કયો? જામનગર, રાજકોટ, ધાંગધ્રા, વઢવાણ. આ બધો વિસ્તાર આવશે સૌરાષ્ટ્રના મેદાની વિસ્તારની અંદર. આખું સૌરાષ્ટ્ર મેદાની વિસ્તારની અંદર આવશે. એમાં પર્વતોનો વિસ્તાર અલગથી આવશે. આ મેદાન શેત્રુંજી બેસિન અને ભાદર બેસિન દ્વારા રચાયેલું છે. કયું? સૌરાષ્ટ્ર. સૌરાષ્ટ્રનું મેદાન શેના દ્વારા રચાયેલું છે? શેત્રુંજી અને ભાદર બેસિનથી રચાયેલું છે. એની વિશેષતા શું છે? તો સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ ઊંધી રકાબી આકારે. રકાબી બધાએ જોઈએ છે, ઘેર હશે બધાના. ઊંધી કરીએ તો કેવી લાગે? એક રાઉન્ડ શેપ ઉપર આવે, ટોચવાળો ભાગ પાછો સપાટ દેખાય. એ વાત કરી રહ્યા છે કે ભાઈ સૌરાષ્ટ્રનો મધ્ય ભાગ ઊંધી રકાબી આકારે ગોઠવાયેલો છે. તેથી આ ઉચ્ચ ભાગમાંથી નીકળતી નદીઓ સમુદ્ર કિનારો અને મધ્યના ઉચ્ચ ભાગની વચ્ચે મેદાનોનું નિર્માણ કરે છે. વચ્ચેથી નીકળશે. ઊંધી રકાબી આપણે ધારીએ તો રકાબીનો જે સ્ટેન્ડવાળો ભાગ હોય, જ્યાં રકાબી રહેતી હોય છે સીધી રાખીએ ત્યારે, માનો ત્યાંથી નદી નીકળતી હોય, ત્યાંથી પાણી આપણે ઢોળીએ એની ઉપર, તો પાણી ચારે બાજુ ફેલાઈને નીચે ઉતરે ને. વધારે માત્રામાં આપણે પાણી નાખશું તો ચારે બાજુ ઢેલાશે, ચારે બાજુથી નીચે ઉતરશે. તો આ એ જ વાત કરે છે. ભાઈ એની મધ્યમાંથી જો કોઈ નદી નીકળે છે સૌરાષ્ટ્રની મધ્યમાંથી, તો એ કોઈ પણ બાજુ વહી શકે છે. અને આવું જે નદીતંત્ર હોય ને એને કહેવાય ત્રિજ્યાકાર નદીતંત્ર. એ નદીતંત્રમાં આપણે જોઈશું વ્યવસ્થિત રીતે. સૌરાષ્ટ્રનું મેદાન લાવાથી નિર્મિત પર્વતોના ઘસારણથી નિક્ષેપિત કામથી રચાયેલું હોવાથી કાળી જમીનનું ફળદ્રુપ મેદાન છે. બરાબર. કઈ જમીનનું મેદાન છે? કાળી જમીન. કાળી જમીન શેના માટે જાણીતી? કયા પાક માટે? કપાસ. પણ સૌરાષ્ટ્રમાં કપાસ થાય છે તો મગફળી. સૌરાષ્ટ્રમાં શું? મગફળી. કયો પ્રદેશ જાણીતો મગફળી ઉત્પાદન માટે? ઘેડ પ્રદેશ. ક્યાંથી ક્યાં સુધી? માણાવદરથી નવી બંદર. માણાવદર ક્યાં આવ્યું? અને નવી બંદર આ બાજુવાળાને નહીં બોલવાનું, આ બાજુવાળા બી બોલી શકે. તમે આમ અહીંયા ભાગલા ના પાડશો. ભાવનગર અને વઢવાણની વચ્ચેનો પ્રદેશ ભાલ અને નળકાંઠા તરીકે ઓળખાય છે. આ પ્રદેશ બી આપણે ભણી લીધો ભૌગોલિક પ્રદેશની અંદર. નળકાંઠાનો પ્રદેશ અને ભાલ કાંઠાનો પ્રદેશ. આલેખની ટેકરીઓ ભાદર બેસિનને 2 ભાગમાં વહેંચે છે. એ આલેખની ટેકરીઓની વાત છે, નદી બેસિનની વાત છે. આપણે આના હાલ સ્કીપ રાખીએ છીએ. સૌરાષ્ટ્રના મધ્યના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળતી નદીઓએ નિક્ષેપ કરેલા કાંપથી ફળદ્રુપ મેદાનોની રચના થાય છે. ઇન શોર્ટમાં બધી વાત મેદાનોની છે. જે પોઈન્ટ કામનો આવશે ને ત્યાં આપણે ફોકસ કરશું. ભાદર બેસિન અને શેત્રુંજી બેસિન ગીરની ટેકરીઓથી અલગ પડે એ તમને ડુંગર પ્રદેશમાં હું ફરીથી ભણાવીશ. હવે આપણો તળ ગુજરાત. તળ ગુજરાતમાં બી આપણો પહેલો પોઈન્ટ ઉત્તર ગુજરાત. ઉત્તર ગુજરાતના મેદાનની રચના કઈ નદીઓએ કરી છે?
ત્રણ નદીઓ, કુંવારિકા નદીઓ તળ ગુજરાતની કઈ? બનાસ, સરસ્વતી અને રૂપેણ. અને આપણી એક મહત્ત્વની ગુજરાતની ગંગા, સાબરમતી. બરાબર, એ એડ થઈ જાય. આ સૂરજ ઉત્તર ગુજરાતનો મેદાની પ્રદેશ. ઉત્તર ગુજરાતના મેદાનમાં બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા જિલ્લાનો વિસ્તાર સમાવિષ્ટ છે. વિશેષતા જોઈએ તો આ મેદાનનો ઢોળાવ ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ તરફનો છે. ઉત્તર પૂર્વથી દક્ષિણ પશ્ચિમ. કઈ દિશાથી કઈ દિશા થશે? ખૂણોથી ખૂણો કહો તો કયા ખૂણાથી કયા ખૂણામાં જાય છે? ઈશાનથી નૈઋત્ય. બનાસકાંઠા, પાટણ અને મહેસાણાના પશ્ચિમ ભાગની જમીન રેતાળ છે, પરંતુ સાબરકાંઠામાં કાળી જમીનનો પ્રદેશ આવેલો છે. આ બધું જમીનો ફરી રિપીટ થવાનું છે. ઉત્તર ગુજરાતના મેદાનમાં કેટલીક જગ્યાએ આસપાસના પ્રદેશો કરતાં સહજ ઊંચાણવાળી ભૂમિ ગુજરાતની ભૂગોળ અને જિલ્લાઓ જોવા મળે છે, જેને ગોળ પ્રદેશ કહે છે. આપણે ગોળ પ્રદેશની વાત વિશેષ રીતે કરી છે. આ સ્ટેટમેન્ટને ધ્યાન પર ના લેતા બી ખાલી ગોળ પ્રદેશ યાદ કરશો તો બી તમને યાદ આવી જશે. બરાબર, આ સ્ટેટમેન્ટ મને લાગે છે કે કંઈક લોચાવાળું થઈ ગયું છે. ઉત્તર ગુજરાતના મેદાનમાં કેટલીક જગ્યાએ આસપાસના પ્રદેશ કરતાં સહજ ઊંચાણવાળી ભૂમિ ગુજરાતની ભૂગોળ અને જિલ્લાઓ જોવા મળે છે. સ્ટેટમેન્ટમાં કંઈક લોચા થઈ ગયા છે. બરાબર છે, આ સ્ટેટમેન્ટમાં કંઈક મને ઇસ્યુ લાગે છે. આ મેદાનમાંથી વહેતી નદીઓ વર્ષના મોટાભાગના સમય દરમિયાન સૂકી રહે છે. આપણે જોયું હતું 3 નદીઓ તો કુંવારિકા નદીઓ છે. ઇવન સાબરમતીની વાત કરીએ તો હાલ ઉનાળાની અંદર તમે સાબરમતીમાં જાઓ, રિવરફ્રન્ટ પર ફરવા જાઓ તો પાણીનું સ્તર જોજો, અને ચોમાસામાં પાણીનું સ્તર જોજો, રિવરફ્રન્ટ પર ચડી જાય. ચોમાસામાં રિવરફ્રન્ટ પર પાણી આવી જાય. અત્યારે હાલ તમે જોજો સાબરમતી નદી રિવરફ્રન્ટથી કેટલી નીચી છે. બરાબર છે, ઘણી વખત આ પાણી બી સાબરમતીનું તમને હાલ એટલા માટે જોવા મળે છે કે આપણે આગળ વાસણા બેરેજ બંધ રાખીએ છીએ. વાસણા જે આપણું બેરેજ છે ને એ બંધ હોય એટલા માટે સાબરમતી નદીમાં પાણી તમને જોવા મળે. જો વાસણા બેરેજ ખોલી દેવામાં આવે ને તો રિવરફ્રન્ટ સૂકો ભટ્ટ થઈ જાય. રિવરફ્રન્ટમાં સાબરમતીમાં પાણી જ ના હોય. બરાબર, એટલે આપણી સાબરમતી બી કંઈ એટલી પાણી જથ્થો ધરાવતી નદી નથી, એ બી સૂકી હોય છે. ઓછા વરસાદ અને ઊંચા તાપમાનને કારણે આ મેદાન રણ પ્રકારની પરિસ્થિતિ અનુભવે છે. રણ પ્રદેશ કયો વિસ્તાર ઉપરનો? કચ્છ, બનાસકાંઠાવાળો વાત કરે છે. ઉત્તરના મેદાનમાં ભૂગર્ભ જળ સારા પ્રમાણમાં છે. સિમ્પલ વસ્તુ જ, વરસાદ ઓછો પડે છે, રણ વિસ્તાર છે, તો પાણી લાવવું ક્યાંથી પડે? પાતાળમાંથી. મધ્ય ગુજરાતનું મેદાન, આમાંથી ક્વેશ્ચન મેક્સિમમ આવશે, એટલે હવે અહીંયા ફોકસ કરજો શાંતિથી. આ મેદાનનું નિર્માણ અમદાવાદ જિલ્લાથી શરૂ કરીને ભરૂચ જિલ્લામાં નર્મદાની ઉત્તરના પ્રદેશ સુધી વિસ્તરેલું છે. એટલે તમે ઇનડાયરેક્ટલી એવું કહી શકો કે સાબરમતી નદીથી લઈને નર્મદા નદી સુધીનો વિસ્તાર, એની અંદર મહી નદી, વાકડ, વાત્રક, બીજી ઘણી બધી નદીઓ આવી જશે. માઝમ, મેસો, ખારી, શેરડી, પેલી 7 નદીઓ તો છે જ આપણી. બરાબર, એ બધી જ નદીઓનો સમાવેશ આ વિસ્તારની અંદર થઈ જશે. વિશેષતા શું છે તો કે આ મેદાનની પહોળાઈ વધુ છે, મેદાન મોટું છે, નદીઓ બી વધારે છે, અને સારા જળજથ્થાવાળી નદીઓ. પહેલાંમાં કેવું હતું કે નદીઓ એક તો ઓછી, એમાં બી જળજથ્થો ઓછો. અહીંયા વિસ્તાર મોટો, નદીઓ વધારે અને જળજથ્થો બી સારો. આ મેદાનમાં વડોદરા, ચરોતર, અમદાવાદ અને વિરમગામના મેદાનોનો સમાવેશ થાય છે. મધ્ય ગુજરાતના મેદાનની અંદર ઓરસંગ, ઢાઢર, વિશ્વામિત્રી, મહી, સાબરમતી અને તેમની ઉપનદીઓએ નિક્ષેપ કરેલા કામથી રચાયેલું છે. રૂપેણ નદીએ પાથરેલા કામથી વિરમગામનું મેદાન રચાયું છે. આપણે જોઈ લીધું હતું. શું નામ છે વિરમગામના મેદાનનું? વિશેષતા, વિશેષ નામ શું હતું? પરીક્ષામાં પૂછ્યું હતું. કોટન ઝોન. બરાબર, યાદ રાખજો, વિરમગામનું મેદાન કોટન ઝોન. મધ્ય ગુજરાતના મેદાનને ગુજરાતનો બગીચો કહે છે. બોલો, ગુજરાતનો બગીચો એટલે? મધ્ય ગુજરાતના મેદાન તો અત્યારે ભણીએ. લાસ્ટ ટાઈમ શું ભણી ગયા હતા? ચરોતર. બરાબર, મધ્ય ગુજરાતનું, અરે ગુજરાતનો બગીચો કયો? ચરોતર. બીજો શું કીધું હતું? સોનેરી પાનનો મુલક, ચરોતર. ચરોતર વિસ્તાર ક્યાં આવ્યો? મધ્ય ગુજરાતમાં. એટલે મધ્ય ગુજરાત, ગુજરાતનો બગીચો, આવી રીતે યાદ રાખવાનું. સીધું એવું મધ્ય ગુજરાત, ગુજરાતનો બગીચો, તો ચરોતરમાં લોચા પડશે. ચરોતર ગુજરાતનો બગીચો. ચરોતર ક્યાં આવ્યું છે? મધ્ય ગુજરાતમાં, એટલે મધ્ય ગુજરાત, ગુજરાતનો બગીચો. દક્ષિણ ગુજરાત, ભરૂચ જિલ્લાની દક્ષિણ ભાગમાં
જ્યાં સુધી ગુજરાત છે ત્યાં સુધી, નર્મદાથી નીચે જ્યાં સુધી ગુજરાત છે ત્યાં સુધી. 3 પાર્ટીશન પડ્યા હવે આપણે આ બાજુ. સાબરમતી નદીથી આ બાજુ ઉપર, સાબરમતીથી આગળનું હતું એ ઉત્તર ગુજરાતમાં આવ્યું, સાબરમતીથી લઈને નર્મદા હતું એ મધ્યમાં આવ્યું. હવે નર્મદાથી નીચે ગુજરાત છે ત્યાં સુધી શું આવશે? દક્ષિણ આવશે. વિશેષતા શું છે? તો કે આ મેદાન તાપીના મુખ પ્રદેશ આગળ વધુ પહોળું છે. કયા? તાપી નદી આગળ. આ મેદાનને પૂરના મેદાન તરીકે ઓળખવામાં આવે છે. મેદાન પૂરના મેદાન તરીકે એટલા માટે ઓળખાય છે કે બહુ બધી નદીઓ છે, આમ સૂકી હોય છે, પણ ત્યાં પર્વતીય વિસ્તાર વધારે છે આપણી જોડે. એટલે શું થાય કે ચોમાસામાં જ્યારે વરસાદ પડે ને ત્યારે એ નદીઓમાં એટલું બધું પાણી આવી જાય કે આજુબાજુના ગામમાં પાણી ફરી વળે. એટલે એવું જ સમજો કે એવરી યર ત્યાં પૂર હોય જ છે. પાણી ફરી વળે એટલે પૂરમાં એટલે એવું નહીં કે આખે આખા ઘર તણી જાય, બરાબર? પણ પૂર એટલે ધીમે 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 પાણીનું સ્તર ઊંચું થતું જ જાય ગામની અંદર, બરાબર? પહેલાં જોવો કે હા ભાઈ 1 ઈંટની પારી કરી છે તો કે પાણી બહાર આવી ગયું છે, ઘરની બહાર સુધી પાણી છે, ઘરમાં નહીં આવ્યું. પછી ધીમે ધીમે 2 દિવસ થાય એટલે ઘરની અંદર આવી જાય, 3 દિવસ થાય એટલે ઘૂંટણ સુધી થઈ જાય, પછી ધીમે ધીમે પૂર પાછું અસરતું જાય. આવી રીતે નુકસાની એની અંદર શું થાય? તો કે જે મકાનના પાયા હોય એ થોડા નબળા પડી જાય. કેમ કે 4-5 દિવસ સુધી પાણી ત્યાં ભરેલું રહે એટલે પાયાને બધું નબળું થઈ જાય. પ્લસ તમે જે જમીન સાથે અડાડીને જે ઘર વખરી રાખતા હોય એ બગડી જાય. ફોર એક્ઝામ્પલ આપણું વોશિંગ મશીન હોય, ઘરઘંટી હોય તો એ બધું કેવું હોય? જમીન સાથે નીચે અડેલું જ હોય. હવે ઘૂંટણ સુધી કીધું એટલે અડધી ઘરઘંટી અડધું વોશિંગ મશીન તો પાણીથી ભરાઈ ગયું તો બગડી જ જવાનું. આ એ બધી વસ્તુઓ થઈ, બરાબર? મોટાભાગે જે વોશિંગ મશીનના ઘરઘંટી વાપરે છે એના ઘરમાં પાણી નહીં ભરાતા, બરાબર? ચલો, દક્ષિણ ગુજરાતના મેદાનમાં જમીનોનું વૈવિધ્ય રહેતું જોવા મળે છે. બધી નદીઓ છે, આ બધી નદીઓ પૂરની નદીઓ છે અને આ બધી નદીઓમાં કાપ આવે છે. કેમ કે પૂર આવે એટલે નદીઓમાં આપણે વાત કરીએ આગળ, પૂર આવશે, કાપ જમીનો ઉપર, અને પછી પૂર ઓસરી જશે એટલે કાપ ત્યાંનો ત્યાં રહી જશે અને પાણી જતું રહેશે. અહીંયા આપણો લેક્ચર પૂરો. જય હિન્દ, જય ગુજરાત, જય ભારત. પહેલાં ગુજરાત આવે ને, ભારત ભાઈ ગુજરાત નહીં લેવાય મારથી, એટલે પહેલાં ગુજરાત, બરાબર છે? આજના લેક્ચરમાં કેવું છે કે કન્ટેન્ટ બહુ ઓછું કે જે પરીક્ષામાં પૂછાશે, પણ આ બધું કન્ટેન્ટ તમારા માટે જરૂરી એટલા માટે છે કે હવે જે આગળના પોઈન્ટ્સ ચાલશે એના માટે આ કન્ટેન્ટ જોઈશે, બરાબર? આપણે આપણા લેક્ચર અહીંયા પૂરો રાખીએ અને આન્સર કી સોલ્વ કરી દઈએ.